વાર્તા 46। હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક બુલા મિશ્ર સારસ્વત બ્રાહ્મણ પશ્ચિમમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ। ભાવ પ્રકાશ એ લીલામાં શ્રી સ્વામિનીજીની સખી વિશાખા તેમની સખી છે। લીલામાં એમનું નામ સુમંદિરા છે। એ લાહોરમાં પશ્ચિમ દિશામાં સારસ્વત બ્રાહ્મણના ઘરે પ્રગટ્યા। તે વર્ષ 10ના થયા ત્યારે પિતાએ બુલા મિશ્રને કહ્યું, કંઈ શાસ્ત્ર ભણો તો સારું છે, નહીં તો મારી માફક મૂર્ખ રહેશો। ત્યારે બુલા મિશ્રે કહ્યું, કોઈ પંડિત નક્કી કરી મને બતાવો, ત્યાં હું ભણું। પછી લાહોરમાં એક પંડિત પાસે તેમને ભણવાને બેસાડ્યા। ત્યારે તે પંડિતે કહ્યું, મારી 10-5 રૂપિયાની પૂજા કરો તો ભણાવું। ત્યારે બુલા મિશ્ર ઉઠીને ઘેર આવી બેઠા। ત્યારે પિતાએ કહ્યું, ઘરમાં ફરી કેમ આવ્યો? ઘરમાં બેઠો ભણીશ? તું જન્મથી ઘરમાં જ રહ્યો છે, તેથી સ્ત્રીનું કામ શીખીશ, બહાર નીકળતા લાજ લાગી હશે। ત્યારે બુલા મિશ્રે કહ્યું, અહીં તો જેની પાસે ભણવા જઈએ છીએ તે દ્રવ્ય માગે છે, તેથી હવે હું કાશી ભણવા જઈશ। તમે મને મેના કેમ મારો છો? ત્યારે પિતાએ કહ્યું, તું ઘરમાંથી બહાર નીકળવાનું મન તો નથી કરતો, તો કાશી કેવી રીતે જઈશ? ત્યારે બુલા મિશ્રે ઉઠીને પિતાને નમસ્કાર કર્યા અને કહ્યું કે હું આ ચાલ્યો। પરંતુ પિતાના માનવામાં આવ્યું નહીં। એમ જાણ્યું કે એ ક્યાં એકલો જશે, કોઈ સ્થળે બેસી રહેશે, તેથી પિતા બોલ્યા નહીં અને બુલા મિશ્ર તો ચાલ્યા, રસ્તામાં ચૂન માગીને ખાય। એ પ્રકારે કેટલાક દિવસમાં કાશી આવ્યા, ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરે અને ભણવાને પંડિત પાસે જાય। એ પ્રકારે 3 વર્ષ સુધી ભણવાનો યત્ન બહુ કર્યો, પરંતુ રંચક પણ વિદ્યા ન આવી। ત્યારે પંડિતે કહ્યું, અમે અનેક વિદ્યાર્થીને ભણાવ્યા, પરંતુ તારા જેવો મૂઢ ન જોયો। 3 વર્ષ સુધી તું પણ ભણવાને મચ્યો અને હું ભણાવતા થાક્યો, પરંતુ તને અક્ષરનું જ્ઞાન પણ ન થયું। હવે તું શા માટે મહેનત કરે છે? વિદ્યા તારા ભાગ્યમાં નથી। આથી બુલા મિશ્રના મનમાં બહુ દુઃખ થયું કે વિદ્યા ભણવાને માટે ઘર છોડ્યું, આટલું દુઃખ સહ્યું, પરંતુ વિદ્યા ન આવી, તેથી હું હવે સરસ્વતી ઉપર મરીશ। પછી ગંગાજીના તીરે કાશીથી દૂર જઈ જ્યાં કોઈ મનુષ્ય નહોતું ત્યાં અન્ન જલ છોડીને બેઠા। તે રીતે 3 રાત અને 3 દિવસ વીત્યા, પણ જલ પણ ન પીધું। ત્યારે સરસ્વતીએ ગંગાના અંદરથી બુલા મિશ્રને કહ્યું કે તું મારા ઉપર કેમ મરવાને બેઠો છો? હું તો ભગવાનની દાસી છું, ભગવાન જ્યાં મને મોકલે ત્યાં હું જાઉં, અને જગતમાં સર્વ કાર્યના કરતા તો ભગવાન છે, તે ભગવાનનું ભજન તું કર, ભગવાન પ્રસન્ન થશે તો વિદ્યા તો શું, જે ઈચ્છીશ તે મળશે। પછી મારા ઉપર મરવા બેસે તો તું ભલે મર, હું ભગવાનની ઈચ્છા વિના કોઈની પાસે ન જાઉં, અને જો ભગવાનની ઈચ્છા હોય તો શુદ્ર ચાંડાલની પાસે પણ જાઉં અને તે પંડિત થઈ જાય। ભગવાનની ઈચ્છા ન હોય તો ભણ્યા હોય તે પણ મૂર્ખ થઈ જાય, કેવો પણ બ્રાહ્મણ હોય, પરંતુ હું ન જાઉં। આ મેં તને બતાવ્યું। હવે તારું મન આવે તો મર, ચાહે જીવ, પરંતુ ભગવાનની ઈચ્છા તને વિદ્યા આપવાની નથી। ત્યારે બુલા મિશ્રે કહ્યું, મારાથી ભગવત સ્મરણ ભજન તો બનશે નહીં, પરંતુ હમણાં સુધી તારા ઉપર મરતો હતો તે હવે ભગવાનના ઉપર મરીશ, પરંતુ વિદ્યા આવે ત્યારે જ જલપાન કરીશ। ત્યારે સરસ્વતી તો ગઈ। પછી તે ભગવાનનું નામ વિષ્ણુ વિષ્ણુ કહેવા લાગ્યો, રાત દિવસ કહે। ત્યારે ભગવાને સરસ્વતીને કહ્યું, તે મારા માથે મરવાને બ્રાહ્મણ બેસાડ્યો, હવે જા, મારી ઈચ્છા છે એને વિદ્યા દે અને ખાનપાન કરાવી આવ। એટલે સરસ્વતી સ્ત્રીનું સ્વરૂપ ધરી બુલા મિશ્ર પાસે આવી કહે, બ્રાહ્મણ નેત્ર ખોલ। ત્યારે બુલા મિશ્રે નેત્ર ખોલીને પૂછ્યું, તું કોણ છે? ત્યારે તેણે કહ્યું, હું સરસ્વતી છું, મને ભગવાને મોકલી છે, તેથી હવે હું તારી પાસે આવી છું, તું વિદ્યા જોઈએ તેટલી લે। બુલા મિશ્રે કહ્યું, હમણાં કાલે તો તું મને કહી ગઈ કે વિદ્યા મારા ભાગ્યમાં નથી,
અને આજે હવે વિદ્યા દેવા કેમ આવી છો? ત્યારે સરસ્વતીએ કહ્યું, ભગવાનની ઈચ્છા એમ થઈ કે વિદ્યા દો. ત્યારે બુલા મિશ્રે કહ્યું, ભગવાનની ઈચ્છા હવે વિદ્યા દેવાની કેમ થઈ? પહેલા તો ન હતી. જો પહેલા હોત તો હું 3 વર્ષ ભણ્યો ત્યારે કંઈક આવડત, અને ભગવાને હવે તમને મારી પાસે કેમ મોકલી? ત્યારે સરસ્વતીએ કહ્યું, તમે રાત દિવસ ભગવાન નામ લીધું, તેથી ભગવાન તમારી ઉપર પ્રસન્ન થયા છે. તમારા પાપ દૂર થઈ ગયા, તેથી ભગવાને મને મોકલી. તમે મન લગાડી ભગવાન નામ લીધું, તેનો આ પ્રતાપ. ત્યારે બુલા મિશ્રે કહ્યું કે ભગવાનથી ભગવાનનું નામ શ્રેષ્ઠ છે, જેને લીધે ભગવાન પ્રસન્ન થયા. તો હવે હું વિદ્યા નથી ચાહતો. વિદ્યાથી ભગવાન નામ મોટું જોયું, તેથી હવે તું જા. વિદ્યા મારે ન જોઈએ. હવે ભગવાન જ આવશે તો દર્શન કરીશ, અને ત્યારે જ કંઈ લઈશ. ત્યારે સરસ્વતીએ ભગવાનને જઈ કહ્યું, મહારાજ, એ તો વિદ્યા નથી લેતો, આપના દર્શન ચાહે છે. ત્યારે ભગવાન પ્રસન્ન થયા કે એવો આ કાળમાં કોણ છે જે મને ચાહે? તેને હું પણ ચાહીશ. પછી ભગવાને ગંગાજીની ભીતરથી વાણી દ્વારા કહ્યું કે બ્રાહ્મણ, હવે તું ખાનપાન કર. 5 દિવસ થયા જલ નથી લીધું, તેથી હું તારા ઉપર પ્રસન્ન છું. વિદ્યા આદિ જે વર જોઈએ તે માગ. ત્યારે બુલા મિશ્રે કહ્યું, મહારાજ, હવે મારે કંઈ ન જોઈએ. આપ કૃપા કરી મને એકવાર દર્શન દો. ત્યારે ભગવાને કહ્યું કે તમે અડેલમાં શ્રી વલ્લભાચાર્યજી બિરાજે છે, ત્યાં જઈ એમને શરણે થાવ, ત્યારે તમને મારા દર્શન ત્યાં થશે. ત્યારે બુલા મિશ્ર કહે, મહારાજ, એકવાર મને દર્શન દો. આપના દર્શન કરવાથી મને માયા નહીં લાગે. નહીં તો મેં ખાનપાન કર્યું અને અનેક લોકોનો સંગ થયો, એટલે માયા લાગશે. પછી મનનું અને બુદ્ધિનું ઠેકાણું નહીં. ફરી અડેલ જાઉં અને વચમાં જ મને મારી નાખે તો હું શું કરું? ત્યારે ભગવાને પ્રસન્ન થઈ બુલા મિશ્રને ચતુર્ભુજ રૂપથી દર્શન દઈને કહ્યું, હવે તમે અડેલ જાઓ. શ્રી આચાર્યજી તમારો મનોરથ પૂર્ણ કરશે અને તમને માયા નહીં લાગે. ત્યારે બુલા મિશ્રે દંડવત કરી વિનંતી કરી, મહારાજ, મારો અપરાધ ક્ષમા કરો. મેં આપનાથી હઠ કર્યો. ક્યાં હું તુચ્છ જીવ અને ક્યાં આપ પુરુષોત્તમ. મારું કયું આપે કર્યું, પરંતુ આપની માયાએ મને જગતમાં અનેક પ્રકારે ભટકાવ્યો છે, બહુ ક્લેશ દીધો, તેથી મેં આપના દર્શનની વિનંતી કરી. ત્યારે ભગવાન બુલા મિશ્રનું સમાધાન કરી અંતર ધ્યાન થયા. પછી બુલા મિશ્રે ખાનપાન કર્યું, ભગવાન નામનું મહાત્મ્ય જોયું, તેથી દ્રઢ વિશ્વાસ થયો. અષ્ટપ્રહર ભગવાન નામ લેતા અડેલ ચાલ્યા. પછી કેટલાક દિવસમાં અડેલ આવી શ્રી આચાર્યજીના દર્શન કરી દંડવત કર્યા. ત્યારે શ્રી આચાર્યજીએ બુલા મિશ્રને કહ્યું કે તું ધન્ય છે કે આવી ધીરજ અને દ્રઢતા રાખી અને આ દેહથી ભગવાનના દર્શન પામ્યો. ત્યારે બુલા મિશ્રે શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, દર્શન થયા તે તો આપની કૃપા, પરંતુ ભગવાનના સ્વરૂપનો આનંદ છે તેનો અનુભવ નથી. તે આપ કૃપા કરીને શરણે લો ત્યારે થાય. ત્યારે શ્રી આચાર્યજી કહે, હવે શરણે થઈને શું કરીશ? ભગવત પ્રાપ્તિ તો તમને થઈ ગઈ. ભગવાનનું વરદાન છે, તને વચન આપ્યું છે કે માયા નહીં લાગે. હવે તારે શું જોઈએ? ત્યારે બુલા મિશ્રે કહ્યું, ભગવત પ્રાપ્તિ જે મુક્તિ છે તે તો હું ઈચ્છતો નથી. મને તો ભક્તિ પ્રાપ્ત થાય અને તે આપની કૃપાથી થાય, માટે શરણે લો. અને ભગવાને પણ આપણે બતાવ્યા છે, તેથી હું આપના શરણે આવ્યો છું. ત્યારે શ્રી આચાર્યજીએ બુલા મિશ્રને કહ્યું, શ્રી યમુનાજીમાં તું નહીં આવ. એટલે બુલા મિશ્ર શ્રી યમુનાજીમાં સ્નાન કરી અપરેશમાં આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ નામ સંભળાવી નિવેદન કરાવ્યું અને કૃષ્ણાશ્રય ગ્રંથ કરી તેનો પાઠ કરાવ્યો. તેથી બુલા મિશ્રને શ્રી ઠાકોરજીની લીલાનો અનુભવ થવા લાગ્યો. બધા શાસ્ત્ર, પુરાણ, વેદના આશયનું જ્ઞાન થઈ ગયું. શ્રી આચાર્યજીએ એમને માનસી ફલરૂપ સેવાનું
દાન કર્યું. તેથી મન અલૌકિક થઈ શ્રી ઠાકોરજીમાં લાગ્યું. પછી શ્રી આચાર્યજી કહે, હવે તમે ઘરે જાઓ. ત્યારે બુલા મિશ્રે વિનંતી કરી, મહારાજ, હવે મને ઘરે શા માટે મોકલો છો? મારે ઘરથી શું કામ છે? ત્યારે શ્રી આચાર્યજી કહે, તમને ઘરે એ માટે મોકલીએ છીએ કે તમારા સંઘના કેટલાક જીવો કૃતાર્થ થશે, તમારા સંઘથી કેટલાક જીવો કૃતાર્થ થશે અને ભક્તિનો વિસ્તાર થશે. હવે તમને સંસાર દુઃખ તો લાગશે નહીં. જ્યાં રહેશો ત્યાં અમારી પાસે જ છો. અને જેમ ભગવાન સર્વ સામર્થ્યયુક્ત છે તેમ ભગવદીય પણ સર્વ સામર્થ્યયુક્ત છે. તેથી ઘરે જાઓ. માતા પિતા વૃદ્ધ છે, તમારા સંગથી એમની ગતિ થશે. ત્યારે બુલા મિશ્ર દંડવત કરી શ્રી આચાર્યજીથી વિદાય થઈ ચાલ્યા. તે કેટલાક દિવસમાં લાહોર આવ્યા. માતા પિતાને તેમના આવવાથી સુખ થયું. પછી બુલા મિશ્રે ઘર ખાસા કરી રસોઈ કરી. શ્રી ઠાકોરજીને માનસી રીતિથી ભોગ ધર્યો. એક પાતર ભૂખ્યાને આપીને મહાપ્રસાદ લે. શ્રી ભાગવત, સુબોધિની, શ્રી આચાર્યજીના ગ્રંથોના ભાવમાં મગ્ન રહેતા. યજમાન ક્ષત્રિય ઘણા હતા, તેથી જે આવે તેમાં નિર્વાહ કરે. વાર્તા પ્રસંગ એક. લાહોરમાં એક ક્ષત્રિય બુલા મિશ્રનો યજમાન હતો. તેને 2 સ્ત્રી હતી, પરંતુ સંતતિ ન હતી. તેથી કોઈએ તે ક્ષત્રિયને કહ્યું, તમે હરિવંશ પુરાણ સાંભળો તો તમારે પુત્ર સંતતિ થાય. ત્યારે તે ક્ષત્રિયે બુલા મિશ્ર પાસે આવીને ઘણી વિનંતી કરી કે તમે મને હરિવંશ પુરાણ સંભળાવો તો તમારી કૃપાથી મારે સંતતિ થાય. ત્યારે બુલા મિશ્રે કહ્યું, હમણાં મને અવકાશ નથી, અવકાશ હશે ત્યારે સંભળાવીશ. ભાવ પ્રકાશ. એનો અર્થ એ કે પુત્ર અર્થે હરિવંશ પુરાણ સાંભળે છે, તેથી પુત્ર થવાનો હશે તો ભગવદ ઈચ્છાથી હું એમને સંભળાવું. અને જો ન થવાનો હોય તો શ્રી ઠાકોરજીને શ્રમ શા માટે કરાવું? કેમ કે મારા સંભળાવ્યાથી શ્રી ઠાકોરજી મારો યશ પ્રગટ કરવા માટે તેને પુત્ર દે, તે મારે નથી કરવું. તેથી કહ્યું, અવકાશ હશે ત્યારે સંભળાવીશ. એ પ્રકારે કહી વિદાય કર્યા. ત્યારે શ્રી ઠાકોરજીએ વિચાર્યું કે ભગવદીય પાસે આવીને કોઈ મનોરથ કરે તે ખાલી કેમ જાય? બુલા મિશ્રને શ્રી ઠાકોરજીએ કહ્યું, એક ક્ષત્રિયને પુત્ર થશે, તું હરિવંશ પુરાણ સંભળાવજે. તે પછી એક દિવસ અચાનક બુલા મિશ્ર યજમાન ક્ષત્રિયને ઘરે આવ્યા. ત્યારે તે ક્ષત્રિયે ઘણું સન્માન કરી પોતાના હાથથી બુલા મિશ્રના ચરણ માથે ધરી તેમને સુંદર આસન ઉપર બેસાડ્યા. ત્યારે બુલા મિશ્રે તે ક્ષત્રિયને કહ્યું, તમે સ્ત્રી સહિત નાહીને નવા વસ્ત્રો પહેરીને બેસો. ત્યારે બંને સ્ત્રી પુરુષ નાહીને નવા વસ્ત્રો પહેરીને આવ્યા. ત્યારે બુલા મિશ્ર હરિવંશ પુરાણનો એક શ્લોક બોલ્યા. તે શ્લોક, ઇદમ મયા તે હરિકીર્તનમ મહત શ્રી કૃષ્ણ મહાત્મ્યમ પરમ અદ્ભુતમ. એ શ્લોક કહી એનો અર્થ કહ્યો કે શ્રી કૃષ્ણનું કીર્તન ઉપર જે કહ્યું તેનું મહાત્મ્ય પરમ અદ્ભુત છે. જે સાંભળે તેના ભાગ્યનો પાર નહીં. પરમ દુર્લભ એ શ્લોકમાં બધા ફલને પામે છે. પછી મંત્ર અક્ષત ભણીને તે મોટી સ્ત્રીની ગોદમાં આપ્યા. ત્યારે તે ક્ષત્રિય બુલા મિશ્રને કહે, આ તમે શું કર્યું? આ મોટી સ્ત્રીને તો સ્ત્રી ધર્મ પણ થતો નથી. અક્ષત નાની સ્ત્રીને કેમ નહીં આપ્યા? ત્યારે બુલા મિશ્રે કહ્યું, શ્રી ઠાકોરજી પુત્ર દેવાવાળા હશે તો આને જ પુત્ર થશે. શ્રી ઠાકોરજી સર્વ સામર્થ્યવાન છે. એમ કહી બુલા મિશ્ર ઉઠ્યા અને ઘરે ચાલવા લાગ્યા. ત્યારે ક્ષત્રિયે કહ્યું, મને કૃપા કરીને સંપૂર્ણ હરિવંશ પુરાણ સંભળાવો. ત્યારે બુલા મિશ્ર કહે, તમારો મનોરથ તો પુત્ર માટે આખું પુરાણ સાંભળવાનો છે, તેથી પુત્ર તમને થશે. બધું પુરાણ સાંભળવાનું ફળ તમે વિચાર્યું છે તે મળશે. હવે બધું પુરાણ સાંભળવાનું પ્રયોજન શું? ભાવ પ્રકાશ. આ બુલા મિશ્રે એથી કહ્યું કે એમને અવકાશ ક્યાં કે બધું પુરાણ સંભળાવે. ભગવદ ઈચ્છાથી કહેવાનો સંયોગ બની આવ્યો. આ પ્રમાણે કહી બુલા મિશ્ર ઘરે આવ્યા
પછી મોટી સ્ત્રીને ગર્ભ રહ્યો અને પુત્ર થયો. આ વાર્તામાં ભગવત ભક્તોને મોટી વડાઈ આપી છે, કેમ કે ભગવદીય ભક્તિ મુક્તિના દાતા છે. ચાહે તો તત્કાલ શ્રી ઠાકોરજીને મેળવી આપે. આ પુત્ર તો તુચ્છ ફળ છે. કંઈ એમ સમજવું કે પુત્ર લૌકિક નથી આપ્યો, પરંતુ પરમ ભગવદીય પુત્ર આપ્યો છે. તે પુત્ર શ્રી ગુસાઈજીનો સેવક થઈ બધા કુળનું કલ્યાણ કરશે. તેથી ભગવદીય જે દે તે અલૌકિક જ દે. લૌકિક દે તો નહીં દીધા બરાબર છે, કેમ કે પુત્ર તો તેને કહીએ જે માતા પિતાનો ઉદ્ધાર કરે. નહીં તો જેમ પશુ, કૂતરા, ગધાને પણ પુત્ર થાય છે તેમ ગણાય. તેથી સંસારી હોય તો પણ પશુ સમાન છે. જેથી બુલા મિશ્રે જેવો પુત્ર શાસ્ત્રમાં વખાણ્યો છે તેવો પુત્ર આપ્યો. તે બુલા મિશ્ર શ્રી આચાર્યજીના બહુ કૃપાપાત્ર ભગવદી હતા. સદા માનસી ફલરૂપ સેવામાં અને ભગવદ રસમાં મગ્ન રહેતા. તેથી બુલા મિશ્રની વાર્તા ક્યાં સુધી કહીએ. વાર્તા 47. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક રામદાસ મેવાડા બ્રાહ્મણ મીરાબાઈના પુરોહિત હતા. મેવાડમાં રહેતા. તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ શ્રી સ્વામિનીજીની સખી વિશાખા તેમની સખી છે. લીલામાં એમનું નામ કંદર્પા છે. એ સદા સ્વામિનીજીના નામનું કીર્તન કરતી. એનું રૂપ બહુ સુંદર હતું. એક દિવસ કંદર્પા પોતાનો શૃંગાર કરતી હતી ત્યારે સ્વામિનીજી પધાર્યા. ત્યારે કંદર્પા શૃંગાર કરતી હતી તે ઉઠી નહીં. તેથી વિશાખાએ શાપ આપ્યો કે આટલો ગર્વ, અમારી સ્વામિનીજીનું ઉઠીને સન્માન ન કર્યું, જ્યાં ભૂમિ ઉપર પડ. તે પછી અહીં અનેક જન્મ થયા. પછી મેવાડમાં એક બ્રાહ્મણના ઘરે જન્મ્યા. વર્ષ 22ના તે થયા ત્યારે રામદાસના પિતા રામદાસને સાથે લઈ શ્રી રણછોડજીના દર્શને ગયા. ત્યાં શ્રી આચાર્યજી પધાર્યા હતા. રામદાસને આપના દર્શન થયા. ત્યારે રામદાસે પિતાને કહ્યું, શ્રી આચાર્યજીના સેવક તમે અને અમે થઈએ તો સારું. ત્યારે રામદાસના પિતાએ કહ્યું, જે એ પણ બ્રાહ્મણ છે અને અમે પણ બ્રાહ્મણ છીએ તો અમે સેવક કોના થઈએ? હવે તું આવું કહીશ તો તું જાણે. ત્યારે રામદાસ ચૂપ થઈ રહ્યા. પછી પિતાશ્રી છાથી છાના શ્રી આચાર્યજી પાસે જઈ રામદાસે દંડવત કરી વિનંતી કરી, મહારાજ, મારું મન આપના સેવક થવાનું ઘણું છે અને મારો પિતા પણ જો સેવક થાય તો ભગવત ધર્મ ઘરમાં બને, ક્લેશ ન થાય. તેથી મારા પિતાને કંઈ આપ આપનું મહાત્મ્ય દેખાડો તો તે સેવક થાય. કેમ કે અજ્ઞાની જીવ છે, અહંકારથી ભર્યો છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, તું દૈવી છે, તારો પિતા સાધારણ છે, પણ તારી પાછળ કૃતાર્થ થશે. તું જે વાત પિતાને કહીશ તે સાચી થશે. તું જ પિતાને મહાત્મ્ય દેખાડજે. ત્યારે રામદાસ દંડવત કરી પિતા પાસે આવ્યા. ત્યારે પિતા રસોઈ કરતો હતો. કે રસોઈ કરતા બધો હાથ બળી ગયો. તેથી પિતા દુઃખી થયો. ત્યારે રામદાસે કહ્યું, એક વાત હું કહું, જો તમે માનો તો. ત્યારે પિતાએ કહ્યું, કહો. ત્યારે રામદાસે કહ્યું, હું હાથમાં ઝેર લઈ તમારી આગળ સોગંદ ખાઉં છું કે શ્રી આચાર્યજી ભગવાન હોય તો આ જલથી તમારો હાથ સારો થઈ જજો. જો બીજો પ્રકાર હોય તો તમારો હાથ સારો ન થજો. આ પ્રકારે કહી જલ તમારા હાથ ઉપર નાખીશ. જો હાથ તમારો સારો થાય તો શ્રી આચાર્યજીના સેવક થજો. ત્યારે પિતાએ કહ્યું, હા હા, આ પ્રકારે થશે તો સેવક થઈશ. ત્યારે રામદાસ હાથમાં જળ લઈ કહે, શ્રી આચાર્યજી સાક્ષાત ભગવાન હોય તો આ જલથી પિતાનો હાથ સારો થઈ જજો. એમ કહી રામદાસે પોતાના હાથનું જલ પિતાના હાથ ઉપર નાખ્યું. તેથી હાથ સારો થઈ ગયો. ત્યારે રામદાસે કહ્યું, ચાલો હવે શ્રી આચાર્યજીના સેવક થાવ. ત્યારે પિતાએ કહ્યું, બેટા, તું બાવરો થયો છે. ભાગ્યમાં એમ જ લખ્યું હતું, તેથી મારા પુણ્યથી હું સારો થયો છું.
રસોઈ તો કરું. ત્યારે રામદાસે ક્રોધિત થઈને કહ્યું કે તમે આટલા ઉપર ફરી ગયા તો બંને આંખોથી આંધળા થઈ જાઓ. એટલે તત્કાલ તેની બંને આંખોમાં ફૂલા પડી ગયા. પિતા આંધળો થઈ ગયો. ત્યારે પિતાએ રામદાસને કહ્યું, આ તે શું કર્યું? હવે હું સેવક જરૂર થઈશ. તું જે કહે તે જ કરું. મારી આંખો સારી થાય તો. ત્યારે રામદાસે કહ્યું, હવે તો શ્રી આચાર્યજીના સેવક થશો ત્યારે આંખ સારી થશે, નહીં તો બહુ દુઃખ પામશો. ત્યારે પિતાએ કહ્યું, ચાલો જલ્દી, પછી બીજું કાર્ય થશે. રામદાસે પિતાનો હાથ પકડી શ્રી આચાર્યજીની પાસે આવીને દંડવત કર્યા. ત્યારે પિતાએ વિનંતી કરી, જે મહારાજ, આપનો પ્રતાપ પ્રસિદ્ધ જોયો તો એ મારા મનમાં ન આવ્યું, તેથી હું આંધળો થયો છું. હવે હું આપણી શરણે આવ્યો છું, મારું દુઃખ દૂર કરો. ત્યારે શ્રી આચાર્યજીએ રામદાસને કહ્યું, તું શ્રી જમનાજીમાં નાહી આવ, તારા પિતાને અહીં બેસી રહેવા દે. ત્યારે રામદાસ શ્રી યમુનાજીમાં નાહીને શ્રી આચાર્યજી પાસે આવ્યા. શ્રી આચાર્યજીએ તેમને નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું. પછી રામદાસના પિતાને નામ સંભળાવ્યું. ત્યારે રામદાસે શ્રી આચાર્યજીનું ચરણામૃત પોતે લઈ તેના પિતાના નેત્રોથી લગાડીને કહ્યું, હવે નેત્ર પહેલા જેવા થઈ જાઓ. પછી આંખ સારી થઈ ગઈ. ત્યારે પિતાએ શ્રી આચાર્યજીને દંડવત કરીને કહ્યું, મહારાજ, હવે મને શું કર્તવ્ય છે, જેમાં હું સુખ પામું તે વાત બતાવો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે તમારા પુત્ર રામદાસના કહેવામાં રહેશો તો સદા સુખી રહેશો, કૃતાર્થ થઈ મુક્તિ પામશો. પછી રામદાસે કહ્યું, મહારાજ, મને ભગવત સેવા પધરાવી દો. ત્યારે શ્રી આચાર્યજીએ પ્રસાદી વસ્ત્ર દીધા અને કહ્યું, આની સેવા મન લગાડીને કરજે. રામદાસ પછી દંડવત કરી પિતાને લઈ ડેરા ઉપર આવ્યા. પછી પિતાને કહ્યું, હવે હું રસોઈ કરીશ, તમે ઉપરની પરચારગી કરી દેજો. ત્યારે પિતાએ કહ્યું કે તમે કહેશો તેમ કરીશ. પછી રામદાસે રસોઈ કરી અને વસ્ત્ર સેવાને ભોગ ધર્યા. પછી પિતાની પાતળ અને ગાયનો ભાગ કાઢી મહાપ્રસાદ લીધો. શ્રી આચાર્યજી તો અડેલ પધાર્યા અને રામદાસ પિતાને લઈને મેવાડ આવ્યા અને ઘરમાં રહ્યા. તે પછી ઘરના બધા રામદાસની આજ્ઞામાં રહેતા. વાર્તા પ્રસંગ 1. પછી એક દિવસ રામદાસજી મીરાબાઈને ત્યાં ગયા. ત્યાં મીરાબાઈના ઠાકુર આગળ શ્રી આચાર્યજીના કીર્તન ગાતા હતા. ત્યારે મીરાબાઈએ કહ્યું, કોઈ વિષ્ણુપદ શ્રી ઠાકોરજીનું ગાવ. ત્યારે રામદાસને રીસ ચડી અને કહ્યું, દારી રાણ, આ શું, આ તારા ધણીના છે? જા, આજ પછી તારું મુખ નહીં જોઉં. પછી તે ગામમાંથી કુટુંબ લઈને ચાલી નીકળ્યા. ત્યારે મીરાબાઈએ ઘણું કહ્યું. એમને દક્ષિણા દેવા લાગી, પણ ન લીધી. કુટુંબ લઈ બીજા ગામમાં જઈ રહ્યા. તે રામદાસજી એવા ટેકના કૃપાપાત્ર ભગવદી હતા. પોતાના પ્રભુમાં તે એવા અનુરક્ત હતા જે ફરી મીરાબાઈનું મુખ ન જોયું. ભાવપ્રકાશ. આ વાર્તામાં એ જણાવ્યું કે પહેલાં તો અન્ય માર્ગે પાસે જઈએ નહીં, અને જઈએ તો પોતાના માર્ગની વાત ન કરીએ, પોતાના માર્ગના કીર્તન ન કરીએ. જો કરીએ તો ક્લેશ થાય. ચતુશ્લોકીમાં કહે છે, વિજાતીય જનાક્રાંતે નિજ ધર્મસ્ય ગોપનમ દેશે વિધાય સતતમ સ્થેય મિત્યેવ ભાવયે. આ પ્રકારે પોતાના ધર્મને ગોપ્ય કરી દેશાંતરમાં રહેવું. રામદાસે જે સમયે શ્રી આચાર્યજીના કીર્તન ગાયા તે સમયે શ્રી ગોવર્ધનધરે વિચાર્યું કે રામદાસ શ્રી આચાર્યજીના કીર્તન ગાયા છે તો માર્ગની વાર્તા પણ કહેશે. તેથી મીરાબાઈ દ્વારા કહેવડાવ્યું કે શ્રી ઠાકોરજીના કીર્તન ગાઓ. ત્યારે રામદાસને જ્ઞાન થયું કે મેં આ શું કર્યું. શ્રી ગોવર્ધનધરને શ્રમ કરાવ્યો. ત્યારે એમણે મનમાં વિચાર્યું કે હવે આ ગામમાં જલ પીવું ઉચિત નથી, કેમ કે કદાચિત ગામમાં રહીએ તો મીરાબાઈનું મુખ જોવું પડે. અમે છીએ બ્રાહ્મણ, વળી મીરાબાઈના પુરોહિત. દ્રવ્યની લાલચ આ જગતમાં
બહુ બુરી છે. લોભથી ધર્મ જશે. તેથી આ ગામમાં જલ ન લેવું. તેથી બધા કુટુંબ સહિત બીજા ગામમાં જઈ રહ્યા. તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ. વાર્તા 48. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક રામદાસ ચૌહાણ રજપૂત બુંદેલખંડવાસી તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. લીલામાં એ લલિતાજીની સખી છે. એમનું નામ મધુએની છે. એમના મનમાં એવું રહે છે કે હું લલિતાજીની માફક બેઉ સ્વરૂપોને બીડી આરોગાવું. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું, આ તારો મનોરથ કોઈ કાલમાં પૂર્ણ થશે. તે વાત લલિતાજીએ સાંભળી ને મધુએનીને શાપ આપ્યો, જે તું છાની બીડી આરોગાવીશ તો હું શું કરીશ? જાઓ ભૂમિમાં રહો, એવો ગર્વ કર્યો. પછી તેના સંસારમાં અનેક જન્મ થયા. હવે તે બુંદેલખંડમાં એક રજપૂતના ઘરે જન્મ્યા. ત્યાં વર્ષ 12ના થયા. તે રામદાસનો પિતા બુંદેલખંડના રાજાનો ચાકર હતો. એક દિવસ પિતાએ કહ્યું, ચાલો રાજાથી મેળાવું, કેમ કે રાજાને નિત્ય મળતા રહો તો તારી ચાકરી થઈ જશે. ત્યારે રામદાસે કહ્યું, હું રાજાની પાસે જઈશ નહીં, કેમ કે હું રાજાને સલામ નહીં કરું અને રાજાની ચાકરી પણ નહીં કરું. હું શ્રી ઠાકોરજીની ચાકરી કરીશ, જેમાં જન્મ સુધરે. રાજાની ચાકરીથી શું કામ છે? એ વાત સાંભળીને પિતાએ કહ્યું કે તને વૈરાગી મળ્યો લાગે છે, ભરમાવ્યો છે. રાજાની ચાકરી નહીં કરે તો ખાઈશ ક્યાંથી? ત્યારે રામદાસે કહ્યું, શું આખા જગતનું પાલન રાજા કરે છે? પાલન તો શ્રી ઠાકોરજી કરે છે. તમે મૂર્ખ છો, તેથી એમ સમજો છો કે અમારું પાલન રાજા કરે છે. એ સાંભળીને પિતા મનમાં બહુ બળ્યો, પરંતુ એક છોકરો અને વાલો ઘણો, તેથી કંઈ બોલ્યો નહીં. પછી ઘરમાં એક મનુષ્ય રાખ્યો કે જેથી વૈરાગી આવવા ન પામે. કોઈ વૈરાગીની સંગતિ આ રામદાસને થઈ છે, તેથી આ એવો થયો છે. તેથી મનુષ્ય રાખ્યો. રામદાસ તો રામકૃષ્ણનો જપ કરે, ન કોઈથી બોલે, ન વાત કરે. આ વાત એક રજપૂતે સાંભળી. રામદાસની આ વાર્તા બધી તેણે રાજાની આગળ કહી. ત્યારે રાજાએ રામદાસના પિતાને કહ્યું કે જા, તારા છોકરાને અહીં લઈ આવ. આટલો મોટો થયો તો એ મારી પાસે ન લાવ્યો. ત્યારે રામદાસના પિતાએ તે રાજાની આગળ હાથ જોડીને ડરીને કહ્યું કે મારા છોકરાને કોઈ વૈરાગીનો સંગ થયો છે, તેથી બુદ્ધિ બગડી છે. તે મને પણ ગણકારતો નથી, તેથી મેં મનુષ્ય રખવારી માટે બેસાડ્યો છે કે જેથી કોઈ વૈરાગીને મળવા ન પામે. થોડા દિવસમાં સમજે એટલે લાવીશ. હજુ અજ્ઞાની છે. ત્યારે રાજાએ કહ્યું, સમજાવીને કાલે મારી પાસે લાવ, નહીં તો હું એને બોલાવીને કેદખાનામાં નાખીશ. ત્યારે કેવી રીતે ભાગશે? વળી અમે સાંભળ્યું છે કે તે મને સલામ નહીં કરે. તે જોઉં કેમ નહીં કરે? ત્યારે રામદાસનો પિતા ડરીને ઘરે આવી રામદાસને કહે, જો હજુએ કંઈ બગડ્યું નથી, રાજા પાસે ચાલ, નહીં તો રાજા કેદખાનામાં રાખશે. ત્યારે રામદાસે કહ્યું, તમે મને શું ડરાવો છો? ભાગ્યમાં જો કેદખાનું અને દુઃખ લખ્યું હશે તો કોઈથી ટળશે નહીં. હું રાજા પાસે આપ મેળે ચલાવીને નહીં જાઉં. પિતા સમજાવીને થાક્યો, પણ રામદાસે માન્યું નહીં. પછી બીજો દિવસ થયો. ત્યારે રાજાએ રામદાસના પિતાને કહ્યું, તું બેટાને લાવ્યો નહીં, તેથી આ તારો જ દોષ છે. હવે તું ખબરદાર રહેજે, તને સમજીશ. ત્યારે રામદાસના પિતાએ ડરીને રાજાને કહ્યું, મારા ઉપર રીસ ન કરો. ઘરમાં પુત્ર છે, તેને બોલાવીને સમજાવો. મેં બહુ સમજાવ્યો, પણ એ માન્યો નહીં. ત્યારે રાજાએ 10 મનુષ્યો બોલાવીને કહ્યું, રામદાસને લઈ આવો.
ત્યારે મનુષ્યોએ આવીને રામદાસને કહ્યું, તમને રાજા બોલાવે છે. ત્યારે રામદાસે કહ્યું, મારું રાજાને શું કામ છે, હું આવીશ નહીં. ત્યારે મનુષ્યો રામદાસનો હાથ પકડી બાંધીને રાજા પાસે લઈ ગયા અને જઈને બધી વાત કહી કે આ પ્રકારે બોલ્યો, મારે રાજાથી શું કામ છે. ત્યારે અમે તેને બાંધીને લાવ્યા. ત્યારે રાજાએ રામદાસને કહ્યું, તું મને સલામ નહીં કરે તો હું તને મારીશ, કેદખાને નાખીશ. ત્યારે રામદાસે કહ્યું, તું તને પોતાને તો બચાવ, મને શું મારીશ. ત્યારે રાજાએ કહ્યું, આને કેદખાનામાં રાખો, કંઈક મારજો, ડરાવજો, ખાવાને ન આપતા, જે પ્રકારે સીધો થાય મને સલામ કરે તેમ કરજો. પછી રામદાસને કેદખાને નાખી અનેક દુઃખ દીધા, પણ રામદાસ કંઈ બોલ્યા નહીં. આ વાત રાજાની રાણીએ સાંભળી. ત્યારે કહ્યું, આ તમે શું કર્યું? 10-12 વર્ષનો છોકરો તમને સલામ ન કરે તો શું થયું? એને આટલું દુઃખ દીધું તે સારું નથી. શું જાણીએ શું થશે? હવે આનું પરિણામ કંઈક ખરાબ આવશે, તેથી હજુએ તે બાળકને છોડી દો. એ પ્રકારે રાણીએ રાજાને સમજાવ્યો, પરંતુ રાજાએ માન્યું નહીં. ત્રીજા દિવસે અર્ધરાત્રિએ દક્ષિણથી બીજા રાજની ફોજ આવી, તેની સાથે લડાઈ થઈ. તે રાજાએ આ રાજાને માર્યો, ગામ લૂંટ્યું. રામદાસનો પિતા ક્યાંક ભાગી ગયો. બધા કેદખાનામાંથી છૂટ્યા. પછી રામદાસ બુંદેલખંડથી ચાલ્યા તે મથુરા આવ્યા. વ્રજમાં બધું જોઈ પ્રસન્ન થયા. ત્યારે વિચાર્યું કે મારો પિતા ક્યાંક આવી નીકળે તો મને લઈ જશે. તેથી ગોવર્ધનની કંદરામાં અપ્સરા કુંડ ઉપર રહ્યા. તેની અંદર આખો દિવસ બેસતા, ભગવાન નામ લેતા. રાત્રિ થાય ત્યારે વ્રજવાસીઓના ઘરેથી માગીને લાવે, જે મળે તેમાં નિર્વાહ કરતા. વાર્તા પ્રસંગિક. પછી જ્યારે શ્રી આચાર્યજીએ પ્રથમ જ શ્રી નાથજીને પ્રગટ કર્યા, ત્યારે કાચું નાનું મંદિર કરી તેના ઉપર ઘાસનું છાપરું બનાવીને શ્રી નાથજીને પાઠ બેસાડ્યા. ત્યારે રામદાસને શ્રી ઠાકોરજીએ જણાવ્યું કે તું શ્રી આચાર્યજીનો સેવક થઈ મારી સેવા કર. ભાવ પ્રકાશ. કેમ કે તે લીલામાં મારી પાસે માગ્યું હતું કે લલિતાજીની સેવા મને મળે. ત્યારે મેં કહ્યું હતું કે કોઈ કાલમાં સિદ્ધ થશે. તે સમય હવે તારી સેવાનો આવ્યો છે. પછી રામદાસે આવીને શ્રી આચાર્યજીને દંડવત કર્યા. ત્યારે શ્રી આચાર્યજીએ રામદાસને પાસે બોલાવી નામ નિવેદન કરાવીને કહ્યું, તમે શ્રી નાથજીની સેવા કરો. વ્રજવાસીઓના ઘરેથી જે કંઈ દૂધ, દહીં, અન્ન સામગ્રી આવે તે શ્રી ગોવર્ધનનાથજીને ભોગ ધરી તમે નિર્વાહ કરજો. પછી શ્રી આચાર્યજીએ સદુ પાંડે, કુંભનદાસ આદિ વ્રજવાસીઓને કહ્યું, તમે શ્રી નાથજીની બધી રીતે સંભાળ રાખજો. તે પછી દૂધ, દહીં, માખણ, અન્ન, સીધા સામગ્રી વસ્તુ બધી વ્રજવાસીઓ ત્યાં દઈ જતા. રામદાસ ભોગ ધરીને નિર્વાહ કરતા. પછી જ્યારે પૂરણમલને શ્રી નાથજીએ મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા આપી, ત્યારે પૂરણમલ આવ્યા અને મંદિર સિદ્ધ કરાવવા લાગ્યા. ત્યારે દ્રવ્ય ઘટી ગયું. ફરી કમાઈને આવી મંદિર સિદ્ધ કરાવ્યું. ત્યારે રામદાસનો દેહ છૂટ્યો, લીલામાં પ્રાપ્ત થયા. ભાવ પ્રકાશ. કેમ કે એમનો મનોરથ એકાંત સેવાનો હતો, તે એકલા સેવા કરી લીલામાં ગયા. વાર્તા પ્રસંગ 2. હવે શ્રી નાથજીનું મન વૈભવ વધારવાનું થયું. તે નવા મંદિરમાં બિરાજ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ સદુ પાંડેને કહ્યું, 10-5 વ્રજવાસીઓ સેવા કરે એવા હોય તો સેવા કરે. ત્યારે સદુ પાંડે કહ્યું, મહારાજ, વ્રજવાસીથી સેવા નહીં થઈ શકે, કારણ એમને ઘરનું કામ હોય છે. ત્યારે શ્રી આચાર્યજીએ રાધાકુંડથી બંગાળીઓને બોલાવી રુદ્રકુંડ ઉપર એક મઢી
એમને કરાવી દીધી અને શ્રી નાથજીની સેવા સોંપી. પછી કૃષ્ણદાસ અધિકારીએ બંગારીને કાઢ્યા. રામદાસ સાચોરા બ્રાહ્મણને મુખ્યા ભીતરિયા કર્યા. તે બધું કૃષ્ણદાસની વાર્તામાં કહ્યું છે. તે વ્રજવાસી બધા પહેલા શ્રી નાથજીને દેવદમન કહેતા, પછી ગાયો ભેટ થઈ ત્યારે ગોપાલ નામ કહેવા લાગ્યા. પછી શ્રી આચાર્યજીએ શ્રી ગોવર્ધનનાથ નામ ધર્યું. તે પ્રકારે રામદાસે ભાવપૂર્વક સેવા કરી છે. એ માનસી સેવામાં મગ્ન રહેતા. તે રામદાસ એવા ટેકના કૃપાપાત્ર વૈષ્ણવ હતા. તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ. વાર્તા 49. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક રામાનંદ પંડિત સારસ્વત બ્રાહ્મણ થાનેશ્વરના તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ નિકુંજમાં તમચર છે. એક સમયે રાત્રિ ઘડી 6 પાછલી રહી ત્યારે એ તમચર બોલી ઉઠ્યો. એટલે શ્રી આચાર્યજીએ જાણ્યું જે સવાર થયું. તેથી જાગ્યા. ત્યારે લલિતાદિક સખીએ કહ્યું કે હજી રાત્રિ ઘણી છે. ત્યારે શ્રી સ્વામિનીજી ક્રોધ કરીને બોલ્યા કે આવા પક્ષીનું અહીં શું કામ, જેણે સમય વિના મનમાં ખેદ કરાવ્યો. તેથી એનો સંસારમાં જન્મ થાવ. તેથી એ તમચર સંસારમાં અનેક જન્મ પામ્યા. હવે એ થાનેશ્વરમાં એક સારસ્વત બ્રાહ્મણને ઘરે જન્મ્યા. થાનેશ્વરમાં તેમનું લગ્ન થયું. વર્ષ 30ના થયા ત્યારે માતા પિતાએ દેહ છોડ્યો. પછી સ્ત્રી પુરુષ રહ્યા. રામાનંદ શ્રી ભાગવત આદિ પુરાણ વાંચતા, કથા કહેતા. તેથી એમને બધા પંડિત કહેતા. તેઓ લોકોથી શાસ્ત્રોની ચર્ચા પણ કરતા. એક સમયે શ્રી આચાર્યજી થાનેશ્વર પધાર્યા ત્યારે રામાનંદ વાદ કરવાને આવ્યા. પરંતુ શ્રી આચાર્યજી આગળ વાણી બંધ થઈ ગઈ. કહે કંઈ અને નીકળે કંઈ. ત્યારે શ્રી આચાર્યજી રામાનંદને કહે, તમે વાત કરવા આવ્યા છો તે આમ કેમ બોલો છો? ત્યારે રામાનંદને લાજ લાગી. તેથી તે ઘરમાં જઈ સરસ્વતીનું પૂજન અને જપ કરવા બેઠા અને કહ્યું કે સરસ્વતી પ્રસન્ન થાય ત્યારે જ જલપાન કરું. રાત્રિ દિવસ એમ બેઠા. 3 દિવસ વીત્યા ત્યારે સરસ્વતીએ પ્રસન્ન થઈને કહ્યું, હું પ્રસન્ન છું, તારા મનમાં આવે તે માગ. ત્યારે રામાનંદ પંડિતે કહ્યું, મને કોઈ પંડિત જીતે નહીં, હું બધાને જીતું એ માગું છું. ત્યારે સરસ્વતીએ કહ્યું કે જા, એમ જ થશે. પછી અહંકાર કરી ફરી શ્રી આચાર્યજીની પાસે વાત કરવાને આવ્યા. ત્યારે તે વખતે પણ વાણી બંધ થઈ ગઈ. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, હવે તો તું સરસ્વતીને પ્રસન્ન કરીને વાત કરવા આવ્યો છે, તો ફરી એમ કેમ બોલે છે? ત્યારે રામાનંદને બહુ લાજ આવી. તે જ પ્રમાણે પછી વિશેષ રૂપથી તૈયાર કરી બીજી વાર સરસ્વતીનું આરાધન કર્યું. સરસ્વતીએ ફરી પ્રસન્ન થઈને રામાનંદને કહ્યું, હવે શું માગે છે? વિદ્યા તો તને આપી છે. ત્યારે રામાનંદે કહ્યું, મને શી વિદ્યા આપી? હું શ્રી આચાર્યજી સાથે વાત કરવા ગયો ત્યાં તો કંઈ ઉત્તર નીકળતો નથી. ત્યારે સરસ્વતીએ કહ્યું કે મેં તને પંડિત જીતવાનું વરદાન આપ્યું છે, કંઈ ઈશ્વર જીતવાનું નથી કહ્યું. શ્રી આચાર્યજી તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર છે. તેમની સાથે વાત કરવાને ગયો તો કેવી રીતે જીતીશ? તેથી તું તારું ભલું ઈચ્છે તો શ્રી આચાર્યજીના શરણે જા અને સંસારથી છૂટી કૃતાર્થ થા. એમને તો તું કદીએ નહીં જીતે. ત્યારે રામાનંદે જઈને શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, મેં આપણા સ્વરૂપને જાણ્યું નહીં. આપ સાક્ષાત ઈશ્વર છો. અને કહ્યું, હું જીવ છું, મારા ઉપર કૃપા કરીને મને શરણે લો, મારો અપરાધ ક્ષમા કરો. હું આપનાથી જીવબુદ્ધિ કરીને વિવાદ કરવા આવ્યો ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, તમે પંડિત છો, અમારા સેવક થઈને શું કરશો? ત્યારે રામાનંદે કહ્યું, મહારાજ, હવે મને ભૂલાવો નહીં.
હું આપને શરણે આવ્યો છું, મારો અંગીકાર કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, જા નાહી આવ. ત્યારે રામાનંદ પંડિત સરસ્વતીમાં નાહીને શ્રી આચાર્યજી પાસે આવ્યા. પછી શ્રી આચાર્યજીએ તેમને નામ નિવેદન કરાવ્યું. ત્યારે રામાનંદે વિનંતી કરી, મહારાજ, મારા ઘરે પધારો, મારી સ્ત્રીને અંગીકાર કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, હવે તો પૃથ્વી પરિક્રમા જવાની તૈયારી છે, તેથી જલ્દી સ્ત્રીને અહીં લાવ, નામ સંભળાવી દઉં. પછી ફરી થાનેશ્વર પધારીશું, ત્યારે તારા ઘરે ઉતરીશું. એટલે રામાનંદ ઘરે જઈને પોતાની સ્ત્રીને લાવ્યો. ત્યારે શ્રી આચાર્યજીએ રામાનંદની સ્ત્રીને નામ સંભળાવ્યું. પછી રામાનંદે કહ્યું, મહારાજ, મને ભગવત સેવા પધરાવી દો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તારે શ્રી ભાગવતનું પુસ્તક છે, તેને તું ભોગ ધરજે. બીજી સેવા તમારાથી થવી કઠણ છે. પછી રામાનંદ દંડવત કરી સ્ત્રી સહિત પોતાના ઘરે આવ્યા અને શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમાએ પધાર્યા. વાર્તા પ્રસંગ 1. પછી એક સમયે શ્રી આચાર્યજી થાનેશ્વર પધાર્યા. ત્યારે રાત્રિએ રામાનંદના ઘરે ઉતર્યા. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે રસોઈ સામગ્રી બીજા વૈષ્ણવના ઘરે કરી. પાછલી રાત્રિએ રામાનંદે ઉઠીને સ્ત્રીને કહ્યું, જલ્દીથી છાણ ઉઠાવ, નહીં તો વૈષ્ણવો ઉઠીને બધું છાણ લઈ લેશે. આ વાત રામાનંદની શ્રી આચાર્યજીએ સાંભળી. ત્યારે આપે ઉઠીને મનમાં બહુ ક્રોધ કર્યો કે આ પ્રકારે છાણનું કહે છે. જે વૈષ્ણવો છાણ ઉઠાવીને લઈ જશે તો વૈષ્ણવોનું બીજું સમાધાન શું કરશે? વૈષ્ણવો મારા પ્રાણપ્રિય, તેમને માટે આવી વાત કહી. તેથી શ્રી આચાર્યજીએ ક્રોધ કરી હાથમાં જલ લઈને વેદ મંત્ર ભણીને રામાનંદના ઉપર છાંટીને કહ્યું, મેં તારો ત્યાગ કર્યો. એમ કહી તે જ સમયે સાથેના વૈષ્ણવોને લઈને ત્યાંથી ચાલી નીકળ્યા. તે થાનેશ્વરથી 3 કોસ ઉપર એક ગામ અમિતીર્થ છે. ત્યાં જઈને સ્નાન સંધ્યા કર્યા. જે સમયે રામાનંદના ઘરેથી શ્રી આચાર્યજી ઉઠીને ચાલવા લાગ્યા, તે સમયે થાનેશ્વરના વૈષ્ણવોએ ઘણી વિનંતી કરી, જે મહારાજ, અમારા ઘરે પધારો. ત્યારે શ્રી આચાર્યજી કહે, હવે આ સમયે તો આ ગામમાં જલપાન પણ નહીં કરું. એમ કહી પધાર્યા, ત્યાં રહ્યા નહીં. ભાવ પ્રકાશ. તેથી કે શ્રી આચાર્યજીનો અપરાધ રામાનંદે કર્યો હોત તો થોડો દંડ દઈ ક્ષમા કરત, પરંતુ વૈષ્ણવનો અપરાધ છે તે જલ્દીથી છૂટે નહીં. તેથી આ ગામમાં રહ્યા નહીં. વળી જ્યારે બ્રહ્મ સંબંધની આજ્ઞા શ્રી ગોકુલમાં શ્રી ઠાકોરજીએ શ્રી આચાર્યજીને કરી, ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું હતું કે જેને તમે બ્રહ્મ સંબંધ કરાવશો તેને હું નહીં છોડું. તે પરીક્ષા જોવાને માટે શ્રી આચાર્યજી આપે અપરાધનું બહાનું કાઢીને તેમનો ત્યાગ કર્યો, કેમ જે આ સમયે ઠીક પડશે. વળી શ્રી આચાર્યજીએ ઘણો ક્રોધ એથી કર્યો, જે રામાનંદે સ્ત્રીને કહ્યું કે છાણ જલ્દી ઉઠાવ, નહીં તો વૈષ્ણવો લઈ જશે. વૈષ્ણવનું નામ લીધું તેથી આપને ક્રોધ ઉપજ્યો. કેમ કે કોઈ એકાદ વૈષ્ણવનું નામ લઈ કહેતા તો 1-2 વૈષ્ણવનો અપરાધ થતો, પણ એમણે તો વૈષ્ણવ કયા, અને વૈષ્ણવમાં તો મુખ્ય વ્રજભક્તો આદિ બધાને વાત લાગુ પડે. તેથી શ્રી આચાર્યજીને બહુ ક્રોધ ચડ્યો. આપ નવરત્નમાં કહે છે, નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. આ નિવેદનનું સ્મરણ તાદૃશી વૈષ્ણવથી મળીને કરે તો નિવેદનનું ફલ અને ભાવ સમજાય. અને ધોળમાં પણ એવું કહ્યું છે, જે તન મન ધન સમર્પણ કરીએ વૈષ્ણવને અનુસરીએ જી. વળી શ્રી હરિરાયજીનું આ કીર્તન પણ એ જ ભાવના પ્રગટ કરે છે. હો વારી ઇન વલ્લભી અન પર, મેરે તન કો કરો બિછોના, શીશ ધરો ઇનકે ચરણ તર. ભાવ ભરી દેખો મેરી અખિયન, મંડલ મધ્ય વિરાજત गिरिधर, ये तो मेरे
प्राण जीवन धन दान दिए है श्री वल्लभ वर। मायावाद खंड खंडन को प्रगट भये श्री विठ्ठल द्विजवर। रसिक कहे आथ इनकी ह करी वल्लभियन की चरण रज अनुसर। आवो भाव वैष्णवમાં હોવો જોઈએ। તેને બદલે કહે કે વૈષ્ણવો છાણ ઉઠાવીને લઈ જશે, એટલે વૈષ્ણવોને છાણના ચોર ઠરાવ્યા। તેથી શ્રી આચાર્યજીએ ક્રોધવંત થઈ બધા વૈષ્ણવોને શિક્ષા આપી કે વિચારીને બોલવું, વૈષ્ણવ પર પ્રીતિ રાખવી એમ જણાવ્યું। વાર્તા પ્રસંગ 2। પછી શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમાએ પધાર્યા। અહીં શ્રી આચાર્યજીના તિરસ્કારથી રામાનંદ વિકલ થઈ ગયા। જ્યાં ત્યાં બજારમાં ખાનપાન કરે, મર્યાદા બધી છૂટી ગઈ। પરંતુ એટલી મર્યાદા રહી કે જે કંઈ ખાનપાન કરે તે પહેલાં એમ કહે જે શ્રી ગોવર્ધનનાથજી આરોગ્યો। આ પ્રકારે સમર્પણ કરીને ખાય। એક દિવસ રામાનંદ બજારમાં ચાલ્યા જતા તે કંદોઈ જલેબી કરતો હતો। તે તાજી જોઈને રામાનંદે તે વેચાતી લઈ તે જ સ્તરે બજારમાં કહ્યું, શ્રી ગોવર્ધનનાથજી આરોગ્યો। આ પ્રમાણે સમર્પણ કરી જલેબી ખાધી। તે જે સમયે રામાનંદે શ્રી નાથજીને જલેબી આરોગાવી તે સમયે શ્રી આચાર્યજી શ્રી નાથજી દ્વાર હતા। શ્રી નાથજીને રાજભોગ આવ્યો હતો। સમય થયે શ્રી આચાર્યજી ભોગ સરાવવાને મંદિરમાં પધાર્યા અને આચમન મુખવાસ કરાવ્યું। ત્યારે શ્રીનાથજીના મુખારવિંદમાં જલેબીનો ટૂંક જોઈ શ્રી આચાર્યજી શ્રી નાથજીને કહે કે આજ કોઈ ઉત્સવ તો નથી, જલેબી કેવી રીતે આરોગ્યા? ત્યારે શ્રી નાથજીએ કહ્યું કે તમારા સેવકે મને જલેબી આરોગાવી છે, તે હું આરોગ્યો છું। ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે કયા વૈષ્ણવે જલેબી આરોગાવી છે? ત્યારે શ્રી નાથજીએ કહ્યું, રામાનંદ પંડિત થાનેશ્વર ગામનાએ આરોગાવી છે, તે હું આરોગ્યો છું। ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે મેં તેનો ત્યાગ કર્યો છે, એને સમર્પી કેમ આરોગ્યા? ત્યારે શ્રી નાથજીએ કહ્યું, મેં તમને વચન આપ્યું છે કે જેને તમે બ્રહ્મ સંબંધ કરાવશો તેને હું કદીએ નહીં છોડું। તેથી તમે ત્યાગ કર્યો, પરંતુ તમે પહેલાં મને સોંપ્યો છે, તેથી હું કેમ છોડું? ત્યારે શ્રી આચાર્યજી ચૂપ થઈ રહ્યા। પછી અનોસર કરીને શ્રી આચાર્યજી મંદિરની બહાર પધાર્યા। ત્યારે આપે દામોદરદાસ અરસાણીને કહ્યું કે રામાનંદ પંડિતના હાથની શ્રી નાથજી જલેબી આરોગ્યા અને કહ્યું કે હું એને કેમ છોડું? ત્યારે દામોદરદાસે પૂછ્યું કે મહારાજ, આપે એનો ત્યાગ કર્યો છે અને શ્રી નાથજીએ પક્ષ કર્યો, તો જીવનો અંગીકાર ક્યારે કરશો? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે હવે વૈષ્ણવનો અપરાધ જો નહીં કરે તો એનો લાખ જન્મે અંગીકાર કરીશ। શું થયું જે શ્રી નાથજી જલેબી આરોગ્યા તો? વળી એક વૈષ્ણવ શ્રી નાથજીના દર્શન કરીને થાનેશ્વર ગયો। ત્યારે રામાનંદે તે વૈષ્ણવને પૂછ્યું કે ક્યારેય મારી વાત શ્રી આચાર્યજી આગળ નીકળી હતી? ત્યારે તે વૈષ્ણવે કહ્યું કે તારા હાથની જલેબી શ્રી નાથજી આરોગ્યા। ત્યારે શ્રી આચાર્યજીને દામોદરદાસ અરસાણીએ પૂછ્યું કે આપ રામાનંદનો ક્યારે અંગીકાર કરશો? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, આજ પછી વૈષ્ણવનો અપરાધ નહીં કરે તો લાખ જન્મે અંગીકાર કરીશ। આટલી વાત ચાલી હતી। ત્યારે રામાનંદે પ્રસન્ન થઈને કહ્યું કે ભલે, લાખ જન્મમાં મારો અંગીકાર કરવાનું તો કહ્યું। તે પછી રામાનંદની બુદ્ધિ સુંદર થઈ ગઈ। વૈષ્ણવના અપરાધથી ડરવા લાગ્યા। પંડિતાઈનો અહંકાર હતો તેથી અપરાધ પડ્યો, તે દૈન્યતા થઈ। પછી સ્વપ્ન દ્વારા લાખ જન્મ ભોગવાવી કૃપા કરી શ્રી આચાર્યજીએ અંગીકાર કર્યો। તે રામાનંદ શ્રી આચાર્યજીનો એવા કૃપાપાત્ર ભગવદી હતા, તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ। ભાવપ્રકાશ। અંગીકાર કર્યો તે સાથી શ્રી આચાર્યજી વૈષ્ણવને દંડ દે છે તે શિક્ષા માટે, સ્વરૂપત ત્યાગ નથી। જેમ માતા પિતા પુત્રને દંડ દે છે તે શિક્ષાર્થ જ છે, પુત્રનું અહિત ન કરે, તેમ જ જાણવું। જો શ્રી આચાર્યજીએ
અંતઃકરણથી ત્યાગ કર્યો હોત તો શ્રીનાથજી એમના હાથથી સામગ્રી કદીએ ન આરોગત, કેમ કે શ્રી આચાર્યજીના સેવક છે. તેથી જેવી ઈચ્છા શ્રી આચાર્યજીની હોય તે પ્રમાણે શ્રીનાથજી કરે. શ્રી આચાર્યજી રંચક પણ અપ્રસન્ન હોય તો શ્રી ઠાકોરજી એનો કદીએ અંગીકાર ન કરે. તો શ્રી આચાર્યજી જેનો ત્યાગ કરે તેના હાથની સામગ્રી શ્રી ગોવર્ધનધર કેમ આરોગે? તેથી અહીં શ્રી આચાર્યજીના અંતઃકરણનો ત્યાગ નથી. વળી શ્રી આચાર્યજીએ વેદ મંત્રથી જલ છાંટીને ત્યાગ એ માટે કર્યો કે મર્યાદા રીતિથી ત્યાગ છે, લોકોને દેખાડવા માટે. બધા જાણે કે ત્યાગ છે, પરંતુ લીલા સૃષ્ટિના જાણે કે દૈવી છે તે તો શ્રી આચાર્યજીના અંગરૂપ છે. જેમ અંગનો ત્યાગ નહીં તેમ દૈવી જીવોનો ત્યાગ નહીં. તેથી શ્રીનાથજી આરોગ્યા. શ્રી આચાર્યજી અંતઃકરણ પ્રબોધમાં કહે છે, ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્ઞા ચ માનિતા કદાચિદપ માનેપી મૂલત કાક્ષતિર્ભવે. ચાંડાલી જ્યારે રાજપત્ની માનવંતી થઈ ત્યારે તેનું અપમાન પણ થાય, પરંતુ રાણીપણું ન જાય. માન અપમાન તો થાય જ. અને નવરત્ન ગ્રંથમાં પણ કહ્યું છે, અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમાત્મ નિવેદનમ યહી કૃષ્ણસાત કૃત પ્રાણય તેષામ કા પરિદેવના. જ્ઞાન અથવા અજ્ઞાન કરીને જેનું નિવેદન ભગવાનમાં થયું છે તે શ્રી કૃષ્ણનો પ્રાણ પ્રિય થયો. તેની પરિવેદના દુઃખ ચિંતા શા માટે? તેથી રામાનંદ દ્વારા આટલો સિદ્ધાંત પ્રગટ કરવા માટે આપે મર્યાદા રીતિથી ત્યાગ કર્યો. જેમ રાસ પંચાધ્યાયમાં ભક્તોનું માન જોઈ અંતર્ધાન થયા એટલે શું છોડી ગયા? નહીં, ભક્તોને પ્રભુ છોડે જ નહીં, બહારથી એમના હૃદયમાં જઈ બેસે. તે જ રીતે બધાના જોતા ત્યાગ કર્યો. એમાં વૈષ્ણવોનો અપરાધ આવો મોટો છે એમ બતાવ્યું. વળી વૈષ્ણવોએ સાંભળીને બોલવું, કેમ કે આશ્રય અન્યાશ્રય બધું વચનમાં છે. 252ની વાર્તામાં તે બાઈએ સંસારી મનુષ્યથી પ્રસન્ન થઈને કહ્યું, તમે મને જીવાડી. ત્યારે શ્રી ઠાકોરજી તેને ત્યાંથી પધારી ગયા અને રજોક્ષત્રાણી પાસે શ્રી આચાર્યજીએ ઘી માંગ્યું, તે ન આપ્યું તો પણ રાત્રિએ વિનંતી કરી સામગ્રી આરોગાવી. તેથી એક વચન અહંકારનું બધા ધર્મોનો નાશ કરે અને એક વચન પ્રસન્નતાનું હોય તો પ્રભુ પ્રસન્ન થાય. તેથી વૈષ્ણવે સંભાળીને બોલવું એમ જણાવ્યું. વળી મહાત્મ્યવાળા જીવો છે તેમને દ્રઢતા જણાવી. પુષ્ટિ માર્ગમાં અંગીકાર કર્યો છે. તેથી શ્રી ઠાકોરજીએ આટલું થવા છતાં તેને ન છોડ્યો અને જલેબી આરોગી. સમર્પણીનો ત્યાગ નહીં, શ્રી ઠાકોરજીના વચન પ્રમાણ કર્યા. જે બ્રહ્મ સંબંધ આજ્ઞા આપી ત્યારે કહ્યું છે કે જેને તમે બ્રહ્મ સંબંધ કરાવશો તેને હું નહીં છોડું. તે વચન અહીં સાચા કરી દેખાડ્યા. વળી વૈષ્ણવોને શ્રી ગોવર્ધનધરે આમાં એવું જણાવ્યું કે રામાનંદે વિકલ થઈને મને બજારની જલેબી ધરી છે, તે પણ હું શ્રી આચાર્યજીની કાનીથી સેવક જાણી આરોગ્યો. તો સુંદર રીતિથી સામગ્રી ધરે તે ઘણી પ્રીતિથી આરોગું છું. અને વળી એ પણ જણાવ્યું કે યદ્યપિ રામાનંદ ભ્રષ્ટ વિકલ થયા હતા તો પણ શ્રીનાથજીને સમર્પીને ખાનપાન કરતા. એટલી મર્યાદા ન છોડી. અને જે વૈષ્ણવ અસમર્પિત ખાય છે તે રામાનંદથી પણ નીચો ગયો. ત્યાગ તો તેવાનો જ થયો જાણવો. તેથી સમર્પ્યા વિના કંઈ ન લેવું. વળી શ્રી આચાર્યજી રામાનંદનો ત્યાગ કરી ત્યાં રહ્યા નહીં. તેથી કે અંતઃકરણનો ત્યાગ નથી. તેથી જો આપ ત્યાં રહે અને રામાનંદ વિનંતી કરી ફરી પ્રસન્ન કરે તો આટલો સિદ્ધાંત ક્યાંથી પ્રગટ થાત? અને શ્રી આચાર્યજી જ્યારે શ્રી નાથદ્વાર હોય ત્યારે જલેબી રામાનંદ આરોગાવે તેનું કારણ એ કે બધા વૈષ્ણવો રામાનંદનો ત્યાગ થયો એમ જાણે છે. તેથી આપે દેખાડ્યું
કે ત્યાગ નથી કર્યો. રામાનંદ તો શ્રીનાથજીની પાસે બેઠા છે. વળી એ પણ જણાવ્યું કે લૌકિક વૈદિક દેહ જે ત્યાં વિકલ થઈ છે તેનો ત્યાગ કર્યો. અલૌકિક આધિદૈવિક દેહ જે શ્રી ગોવર્ધનની પાસે જ છે તે સેવા કરે છે ઇત્યાદિ ભાવ પ્રગટ દેખાડ્યા. વાર્તા 50. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક વિષ્ણુદાસ છીપા આગ્રાની પાસે એક ગામ છે ત્યાં રહેતા. તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ લીલામાં શ્રી ચંદ્રાવલીજીની સખી છે. કમળા એમનું નામ છે. તે આગ્રાની પાસેના ગામમાં એક છીપાને ત્યાં પ્રગટ્યા. પછી વર્ષ 20ના થયા ત્યારે તેમનું લગ્ન થયું. પછી પિતા વસ્ત્ર છાપી દે કે વિષ્ણુદાસ આગ્રામાં જઈને વેચી આવે. એમ કરતાં એક સમયે શ્રી આચાર્યજી આગરે પધાર્યા. તે વખતે વિષ્ણુદાસ સુંદર છીટના થાન લઈ આગરે આવ્યા હતા. ત્યારે શ્રી આચાર્યજીએ કૃષ્ણદાસને કહ્યું, આ છીપાની પાસે છીંટ સારી છે, તે તું લે, જે માંગે તે આપ. ત્યારે કૃષ્ણદાસે વિષ્ણુદાસને કહ્યું કે આ છીંટના થાન અમને દે, પૈસા જે થાય તે તું લે. ત્યારે વિષ્ણુદાસે 4 ગણું મૂલ્ય કહ્યું. એટલે કૃષ્ણદાસે બધા રૂપિયા ગણી દીધા અને કહ્યું, બીજા સારા થાન હોય તો લઈ આવ. ત્યારે વિષ્ણુદાસ ચકિત થઈ રહ્યા. એમને લાગ્યું કે આ તો કોઈ મહાપુરુષ અલૌકિક જીવ છે, કેમ જે મૂલ્ય ન કર્યું અને આખું થાન લીધું, તેના પૈસા આપ્યા, માટે એમને છીંટ આપવી ઉચિત નથી. એમનો પૈસો મારા ઘરમાં આવશે તો બધું ઘર વૈરાગી થઈ જશે. તેથી વિષ્ણુદાસે કહ્યું, પૈસા તમારા પાછા લો, મારી છીંટના થાન મને પાછા આપો. ત્યારે કૃષ્ણદાસે કહ્યું, તું બહુ મૂર્ખ દેખાય છે. તે મૂલ્ય કહ્યું તેટલા પૈસા આપ્યા, હવે આ થાન ક્યારેય પાછા નહીં મળે. તારે ટોટો હોય તો બીજા પણ રૂપિયા લે, 4 ગણા તો પૈસા લીધા છે. ત્યારે વિષ્ણુદાસે કહ્યું, તમે મહાપુરુષ છો, તેથી તમારું દ્રવ્ય ઘરમાં આવે તો બધું ઘર વૈરાગી થાય, તેથી હું વેચતો નથી. માટે થાન પાછા આપો, નહીં તો રૂપિયા પણ રાખો, બીજા થાન પણ રાખો, પરંતુ તમારા રૂપિયા મને પચે નહીં. ત્યારે કૃષ્ણદાસે કહ્યું, આ થાન શ્રી આચાર્યજીએ શ્રીમુખથી વખાણ કરીને કહ્યું કે લે, તેથી તું કોટી ઉપાય કરે તો પણ આ થાન પાછા મળે નહીં. અને શ્રી આચાર્યજીના સેવક વિના બીજા કોઈનું અમે લેતા નથી. તેથી રૂપિયા તારા મનમાં આવે તેટલા લઈ જા, થાન તારા મનમાં આવે તો લાવજે, તારા મનમાં ન આવે તો ન લાવજે. ત્યારે વિષ્ણુદાસે કહ્યું, શ્રી આચાર્યજી ક્યાં છે? ત્યારે કૃષ્ણદાસે કહ્યું, આ પીપળાના ઝાડ નીચે બિરાજે છે. વિષ્ણુદાસે આવીને આચાર્યજીના દર્શન કરી દંડવત કરીને કહ્યું, મહારાજ, આપના સેવકમાં આટલો ધર્મ છે તો આપ તો ભગવાન છો, હવે મને શરણે લો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમને શરણે કેવી રીતે લઈએ? તમે છીપાઓમાં રહો છો, આચાર ક્રિયા પુષ્ટિ માર્ગીય ધર્મ કેવી રીતે નભશે? ત્યારે વિષ્ણુદાસે વિનંતી કરી, મહારાજ, હવે જ્યારે આપનો સેવક થયો છું તો પછી જ્ઞાતિ વ્યવહારનો ડર શો છે? મા બાપ માનશે, આપનો સેવક થશે તો એમના ભેગો રહેશે નહીં. મા બાપ માનશે, આપનો સેવક થશે તો એમના ભેગો રહીશ નહીં, તો અલગ ઘર કરીને રહીશ. તેથી કૃપા કરીને મને શરણે લો. ત્યારે આચાર્યજીએ કહ્યું, જા શ્રી યમુનાજીમાં સ્નાન કરી આવ. એટલે વિષ્ણુદાસ શ્રી યમુનાજીમાં નાહી અપરશમાં આવતા હતા તે અટકી ગયા. કારણ કોઈનું એઠું પાંદડું ઉડીને શરીરને લાગ્યું, તેથી ફરી નાહવાને ચાલ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, વિષ્ણુદાસ, પાછા કેમ ચાલ્યા? ત્યારે વિષ્ણુદાસે કહ્યું, મહારાજ, પાંદડું ઉડીને શરીરને લાગ્યું, તેથી છોવાઈ ગયું, તેથી ફરી નાહવા જાઉં છું. ત્યારે શ્રી આચાર્યજી કહે, હમણાંથી
તું છૂવાછૂતમાં સમજે છે? ત્યારે વિષ્ણુદાસે વિનંતી કરી, મહારાજ, હું શું જાણું જે કોને છૂવાછૂત કહે છે? આપની કૃપાથી જાણી શકાય છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, ઊભો રહે. અમારે પણ શ્રી યમુનાજીના તીરે મધ્યાહ્નની સંધ્યા કરવી છે, તેથી ત્યાં તને નામ સંભળાવીશું. ત્યારે વિષ્ણુદાસે વિનંતી કરી, મહારાજ, મારા માટે આપ શ્રમ ન કરો, નાહીને આવીશ. આપ આપની ઈચ્છાથી પધારો તો સુખેથી પધારો, મારા માટે પધારો તો મને અપરાધ પડે. ત્યારે શ્રી આચાર્યજી પ્રસન્ન થઈને કહે, તમારા સરખા વૈષ્ણવને માટે તો લીલામાંથી પધાર્યા છીએ અને પરિક્રમા કરીએ છીએ, માયાવાદ ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કરીએ છીએ, અનેક ગ્રંથો બધા વૈષ્ણવને માટે કર્યા છે, તો આવું તું કેમ કહે છે જે શ્રમ ન કરો? ત્યારે વિષ્ણુદાસે કહ્યું, મહારાજ, મારો તો કહેવું જોઈએ, સેવકનો આ ધર્મ છે. પછી શ્રી આચાર્યજી શ્રી યમુનાજીના તીરે પધારી વિષ્ણુદાસને નવડાવી નામ સંભળાવ્યું અને બ્રહ્મ સંબંધ કરાવ્યું. ત્યારે વિષ્ણુદાસે વિનંતી કરી, મહારાજ, હું મૂર્ખ છું, તેથી એવી કૃપા કરો કે શ્રી ભાગવત આદિ આપના ગ્રંથનું કંઈક જ્ઞાન થાય, આપના માર્ગનો સિદ્ધાંત સમજાય. ત્યારે શ્રી આચાર્યજીએ સેવાફલ ગ્રંથ કરી વિષ્ણુદાસને સંભળાવ્યો. એ સાંભળીને વિષ્ણુદાસે વિનંતી કરી, મહારાજ, સેવાફલ ગ્રંથના સાંભળવાથી બધા શાસ્ત્ર પુરાણનું જ્ઞાન થયું, પરંતુ સેવાફલ ગ્રંથનો અભિપ્રાય સમજવામાં ન આવ્યો. ત્યારે શ્રી આચાર્યજી કહે, જે સેવાફલ ગ્રંથ એવો જ કઠન છે. સારું કર્યું તે પૂછ્યું. પછી આપે સેવાફલની ટીકા કરીને સંભળાવી. ત્યારે માર્ગનો સમગ્ર સિદ્ધાંત વિષ્ણુદાસને હૃદયારૂઢ થયો, તેમાં મગ્ન થઈ ગયા. પછી કૃષ્ણદાસે કહ્યું, આ તારું છીટનું થાન છે, જોઈએ તો લઈ જા, અગર પૈસા લે અથવા ભેટ કરો. ત્યારે વિષ્ણુદાસે કૃષ્ણદાસને વિનંતી કરી કે મેં તમારા સંગથી શ્રી આચાર્યજીનું શરણ મેળવ્યું, તમે ભગવદ્ય થઈ આવું મને ન કહો. કોની છીંટ અને કોણ ભેટ કરે? આ બધું પ્રાણ શરીર જ્યારે જ્યાં શ્રી આચાર્યજી કહે ત્યાં વિનિયોગ કરાવજો. ત્યારે કૃષ્ણદાસ પ્રસન્ન થઈ ચૂપ થઈ રહ્યા. પછી શ્રી આચાર્યજીએ વિષ્ણુદાસને કહે, હવે તમારા ઘરે જાઓ. ત્યારે વિષ્ણુદાસે કહ્યું, મહારાજ, હવે મારું ઘર તો આપના ચરણ કમલની રજમાં છે, તે છોડીને ક્યાં જાઉં? ત્યારે શ્રી આચાર્યજી પ્રસન્ન થઈને કહે કે તે તો સાચું, પરંતુ અમે તો અડેલ પધારીએ છીએ, તમે પણ તમારા ગામમાં રહો. પછી શ્રી ગુસાઈજી જ્યારે શ્રી ગોકુલવાસ કરે ત્યારે તમે ગોકુલ જઈ શ્રી ગુસાઈજી પાસે રહેજો. હવે તમને સંસાર બાધા કરી શકશે નહીં, જેથી મન આવે ત્યાં રહો. વળી તમે શ્રી ગુસાઈજીની લીલા સંબંધી છો, તેથી તમારો બધો મનોરથ શ્રી ગુસાઈજી પૂર્ણ કરશે. અમે તમને અંગીકાર કરી પોતાના કર્યા છે, તમે સદા ભગવત સેવામાં મગન રહેશો. પછી વિષ્ણુદાસ દંડવત કરી પોતાને ગામ આવ્યા. શ્રી આચાર્યજીએ અડેલ પધારીને શ્રી નવનીતપ્રિયાજીને વિષ્ણુદાસની છીટ અંગીકાર કરાવી. અહીં વિષ્ણુદાસે ઘરમાં આવી મા બાપને કહ્યું, હું જુદો રહીશ. ત્યારે મા બાપ કહે, અલગ રહેવાનું કારણ શું છે? ત્યારે વિષ્ણુદાસે કહ્યું, મારું મન એમ જ કહે છે કે હું જુદો રહું. પછી સ્ત્રી આવી. ત્યારે સ્ત્રીને કહે, તું શ્રી ઠાકોરજીની સેવા કરે તો અડેલ જઈને તને સેવક કરાવું. તારા હાથનું જલ ત્યારે લઈશ, નહીં તો તું મારી પાસે આવીશ નહીં. ત્યારે સ્ત્રી 10-20 ગાળો દઈ ચાલી ગઈ અને કહ્યું કે તે શ્રી ઠાકોરજીની પૂજા કરવાનું નામ લીધું, તેથી હું તારું મુખ નહીં જોઉં. વેરાગણ ફકીરણ હોય તે શ્રી ઠાકોરજીને પૂજે. મારે મા બાપ ભાઈ બધા છે, હું કેવી રીતે પૂજું? ભલું થયું જે એની મેળે ચાલી ગઈ. પછી વિષ્ણુદાસ થોડુંક કપડું છાપે, તે આગ્રા વેચી આવે, તેમાં દેહ નિર્વાહ થાય અને દિવસ રાત માનસી સેવામાં અને શ્રી આચાર્યજીના ગ્રંથ શ્રી સુબોધિનીજીના ભાવમાં
મગ્ન રહે. વાર્તા પ્રસંગ 1. પછી કેટલાક દિવસોમાં શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુલવાસ કર્યો. ત્યારે વિષ્ણુદાસ છીપા વૃદ્ધ થયા હતા. એટલે શ્રી ગોકુલ આવી શ્રી ગુસાઈજીને દંડવત કરી વિનંતી કરી બધો પ્રકાર કહ્યો કે આ પ્રકારે શ્રી આચાર્યજીએ કૃપા કરીને મને શરણે લીધો અને પછી આપને સોંપ્યો છે. તેથી આપના શરણે આવ્યો છું, કોઈ ટહેલમાં રાખો. ત્યારે શ્રી ગુસાઈજી વિષ્ણુદાસની ઉપર પ્રસન્ન થઈને કહે કે તમે શ્રી આચાર્યજીના કૃપાપાત્ર છો, તેથી તમો કહો ત્યાં રાખીએ. ત્યારે વિષ્ણુદાસે વિચાર્યું કે હવે હું વૃદ્ધ થયો છું, બીજી સેવા જન્મભર નપશે નહીં. તેથી શ્રી ગુસાઈજીની દોડી ઉપર રહું. ભાવપ્રકાશ. કેમ કે સુરદાસજીએ ગાયું છે કે માર્ગ રોકી પર્યો હઠ દ્વારે પતિત શિરોમણી શૂર. હું પતિત છું, શ્રી ગુસાઈજીના દ્વાર ઉપર શ્રી ગુસાઈજી આવતા જતા મને દર્શન દઈને પાવન કરશે. તેથી વિષ્ણુદાસે કહ્યું, મહારાજ આપણી પોળ ઉપર રહેવાનું મારું મન છે. ત્યારે શ્રી ગુસાઈજી કહે, સારું, પોર ઉપર રહો. પછી વિષ્ણુદાસ દોડી મુખ્ય દ્વાર પોર ઉપર રહ્યા. શ્રી ગુસાઈજી જ્યારે પધારે ત્યારે વિષ્ણુદાસને પૂછે કે વિષ્ણુદાસ પ્રસન્ન છો? ત્યારે વિષ્ણુદાસ કહે, આપના ચરણ કમલના આશ્રયથી પ્રસન્ન છું. એ પ્રકારે શ્રી ગુસાઈજી વિષ્ણુદાસ ઉપર કૃપા કરતા. વાર્તા પ્રસંગ 2. તે વખતે જ્યાં ત્યાંથી બ્રાહ્મણ પંડિતો શ્રી ગુસાઈજી સાથે વાત કરવાને આવતા. વિષ્ણુદાસે વિચાર્યું કે પંડિતો શ્રી ગુસાઈજી પાસે વાત કરવાને આવે છે તો એમને હું જ પ્રત્યુત્તર આપી વિદાય કરી દઉં તો શ્રી ગુસાઈજીને એટલો શ્રમ ન કરવો પડે. એમ વિચારી જે પંડિત આવે એમનાથી વાત કરી નિરુત્તર કરી દેતા. તેથી પંડિતો મનમાં સમજતા કે જેના પોરિયામાં આવું સામર્થ્ય છે કે અમારાથી જવાબ ન અપાયો તો શ્રી ગુસાઈજી સાથે અમે શું વાત કરીશું. આમ વિચારી બધા બ્રાહ્મણો દ્વાર ઉપરથી નિત્ય પાછા જતા. ત્યારે એક દિવસે શ્રી ગુસાઈજીએ વૈષ્ણવને પૂછ્યું કે આજકાલ પંડિત બ્રાહ્મણો વાત કરવા નથી આવતા, તેનું કારણ શું? ત્યારે વૈષ્ણવે કહ્યું, મહારાજ પંડિત તો ઘણા આવે છે, પરંતુ દ્વાર ઉપર વિષ્ણુદાસ એમનાથી વાત કરીને નિરુત્તર કરી દે છે, તેથી ચાલ્યા જાય છે. ત્યારે શ્રી ગુસાઈજીએ વિષ્ણુદાસને બોલાવીને કહ્યું, તમને તો શ્રી આચાર્યજીનું કૃપાબળ એવું જ છે, તેથી તમને બધા શાસ્ત્રોમાં અભિનિવેશ છે, તેથી પંડિતોને નિરુત્તર કરો છો. પરંતુ અમારા દરવાજેથી બ્રાહ્મણ ખાલી હાથે જાય તે ઠીક નહીં, તેથી અમારી પાસે એમને આવવા દેજો. એમનાથી ચર્ચા કરી એમને કાંઈ દઈને વિદાય કરીશું. ત્યારે વિષ્ણુદાસ દંડવત કરીને કહે, મહારાજ હવે આવવા દઈશ. હું આપને શ્રમ થાય તેમ સમજીને વિદાય કરી દેતો, હવે આવવા દઈશ. તે વિષ્ણુદાસ ઉપર એવી કૃપા હતી. ભાવપ્રકાશ. અને નામરત્ન ગ્રંથ શ્રી રઘુનાથજી શ્રી ગુસાઈજીના લાલજીએ કહ્યો છે. તેમાં કહ્યું છે કે વિપ્ર દારિદ્ર્ય દાવાગ્નિ, એટલે કે બ્રાહ્મણનું દારિદ્ર્ય રૂપી જે દાવાગ્નિ તેને બુઝવવાવાળા, દારિદ્ર્યને મટાડવાવાળા શ્રી ગુસાઈજી છે. તેથી આ નામ પ્રગટ કરનાર બ્રાહ્મણનું બહુ સમાધાન કરી દ્રવ્યાદિક દઈ વિદાય કરતા. વાર્તા પ્રસંગ 3. વળી એક મથુરાનો ભટ્ટ હતો. તે ગુસાઈજીને નિત્ય કહેતો કે તમારા બધા વૈષ્ણવોને હું એક દિવસ જમાડું. ત્યારે શ્રી ગુસાઈજી કહેતા કે તમે આ વાતમાં ન પડો, એમાં શું લેશો? પરંતુ તે માનતો નહીં, નિત્ય કહેતો. આપ તે સાંભળીને ચૂપ રહેતા. તે ભટ્ટ શ્રી ગુસાઈજીનો સસરો હતો. પછી તેણે શ્રી ગુસાઈજીને નોતર્યા. ત્યારે શ્રી ગુસાઈજી એને ઘરે મથુરામાં ભોજન માટે પધાર્યા. ત્યારે શ્રી ગુસાઈજી વિષ્ણુદાસને કહે કે જલની ઝારી લઈ અમારી સાથે ચાલો. ત્યારે વિષ્ણુદાસ જલની ઝારી લઈ શ્રી ગુસાઈજી સાથે ચાલ્યા. પછી શ્રી ગુસાઈજી તે ભટ્ટને ત્યાં ભોજન કરીને ઉઠ્યા.
ત્યારે વિષ્ણુદાસે શ્રી ગુસાઈજીને હાથ ધોવડાવી શુદ્ધ આચમન કરાવ્યું. પછી શ્રી ગુસાઈજી કહે, અમે ગોકુલ પધારીએ છીએ, તું થાળનો મહાપ્રસાદ લઈ થાળ માજીને આવજે. એમ કહી શ્રી ગુસાઈજી તો શ્રી ગોકુલ પધાર્યા. વિષ્ણુદાસ પોતાની પાસેના જલથી પોતાનું પોતનું કરી થાળનો સગરો મહાપ્રસાદ લેવા લાગ્યા. ત્યારે તે ભટ્ટે બીજી સામગ્રી લઈ વિષ્ણુદાસ પાસે આવીને કહ્યું, આ જૂઠણ કેમ ખાવ છો? હું સુંદર સામગ્રી ધરું તે લો. ત્યારે વિષ્ણુદાસે કહ્યું, મને તમારું નહીં જોઈએ. જો મારી પાતરમાં ધરશો તો મારી પાતર અભડાઈ જશે. આથી તે ભટ્ટ ક્રોધ કરીને ચાલ્યો ગયો અને વિષ્ણુદાસ મહાપ્રસાદ લઈ શ્રી ગોકુલ આવ્યા અને દ્વાર ઉપર બેસી રહ્યા. પછી તે ભટ્ટે શ્રી ગોકુલ આવીને શ્રી ગુસાઈજીને કહ્યું કે તમારા સેવક શુદ્રે મને આવું કહ્યું કે મારી પાતળમાં સામગ્રી ધરશો તો મારી પાતળ અભડાઈ જશે. ત્યારે શ્રી ગુસાઈજી કહે, તમે તો કહેતા હતા કે બધા સેવકોને ભોજન કરાવશું, પણ એક સેવક શુદ્રને પણ જમાડી ન શક્યા, તો બધા સેવકોને કેમ જમાડશું? ત્યારે ભટ્ટ શરમાઈને ચૂપ થઈ રહ્યા. તે વિષ્ણુદાસ એવા કૃપાપાત્ર ભગવદી હતા, તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ. ભાવપ્રકાશ. આ વાર્તામાં એ જણાવ્યું કે ભટ્ટના હાથનું કંઈ ન લેવું, કેમ કે ભટ્ટને ત્યાં શ્રી ગુસાઈજીનું સંકલ્પેલું દ્રવ્ય જાય છે, તેથી ન લેવું. તેથી શ્રી ગુસાઈજી તે ભટ્ટને ત્યાં વિષ્ણુદાસ ભગવદીયને લઈ ગયા, કારણ કે એ બધા ધર્મમાં નિપુણ છે, ચૂકશે નહીં. જો સાધારણ વૈષ્ણવને લઈ જાત અને તે ભટ્ટના હાથનું ખાત તો તેનો ધર્મ જાત. વળી આગળ વૈષ્ણવોની બુદ્ધિ ઓછી છે અને તેઓ ભટ્ટને ત્યાં ખાવા લાગે તો વૈષ્ણવ ધર્મ કેવી રીતે વધે? તેથી વિષ્ણુદાસ કહે, મારી પાત્ર અભડાશે. એમાં ભટ્ટનું સ્વરૂપ બતાવ્યું કે જે સામગ્રીનો સ્પર્શ ભટ્ટ કરે તેને અભડાઈ ગયેલી વસ્તુ જાણવી. ત્યાંય સંદેહ મોટો છે કે ઉત્તમ બ્રાહ્મણ છે, શ્રી ગુસાઈજીના સગા સંબંધી છે, શ્રી ગુસાઈજી એમના હાથનું લે છે તો વૈષ્ણવને શો દોષ? એ સંદેહ છે. ત્યાં કહે છે કે શાસ્ત્રમાં દેહ સંબંધી કયા છે અને ભાવ સંબંધી પણ કયા છે. દેહ સંબંધી યાદવ અને કંસાધિક અને ભાવ સંબંધી વ્રજભક્તો. તે યાદવોને પણ શ્રી ઠાકોરજીએ પૃથ્વી ઉપર ભારરૂપ જાણ્યા, તેથી તેમનો નાશ કર્યો. અને વ્રજભક્તોનો ભાવ સંબંધ હતો, તેથી વ્રજભક્તોના પ્રેમથી વશ થયા. યદ્યપિ શ્રી ઠાકોરજી યાદવની સાથે રહ્યા, પરંતુ તેમને ભગવત સ્વરૂપનું જ્ઞાન ન થયું અને વ્રજભક્તોને જન્મ થતાં જ જ્ઞાન થયું. નંદરાયજીને ઘરે આવી બધી ગોપીઓ પગે પડી. તે પ્રકારે શ્રી ગુસાઈજીને સગા સંબંધી બ્રાહ્મણ તરીકે જાણે છે. કોઈ નિંદક પણ છે, દ્રવ્યાદિ લેવાની ચાહના પણ કોઈક રાખે છે. તેથી વધુ ક્યાં સુધી કહીએ? તેમને આસુરાવેશી જાણવા અને ભક્તોનો તો દાસભાવ છે. દાસ ધર્મ એવો છે કે સ્વામીનું જૂઠણ લેવું. તેથી ભટ્ટના હાથનું લે તો એવી બુદ્ધિ સર્વથા નાશ જ થાય. અને ભટ્ટના હાથનું શ્રી ગુસાઈજી લે છે તે તો ઈશ્વર છે. જેમ શ્રી ઠાકોરજી દાવાનલ પાન કરી ગયા પણ બીજાથી તે ન થાય, તેમ શ્રી ગુસાઈજી જ્ઞાતિ વ્યવહાર માટે લે, પરંતુ વૈષ્ણવે ન લેવું. વળી જેમ ગંગાજળ જમનાજળ કોઈ હીન જાતિ પોતાના પાત્રમાં ભરી લાવે તો વૈષ્ણવ ન લે, તેમજ મહાપ્રસાદ તો ઉત્તમ ગંગાજળ છે. તેમ આકાશથી નિર્મલ સ્વાતિનું બુંદ વરસે છે, પરંતુ પાત્ર ભેદથી છીપમાં મોતી થાય, વાંસમાં વંશલોચન થાય, સર્પના મુખમાં પડે તો વિષ થાય, એ પ્રકારે ભેદ છે. તેથી ભટ્ટ તથા અન્ય માર્ગીયના હાથનું સર્વથા ન લેવું. ત્યાં કોઈ કહે કે કોઈ ભટ્ટ નામ સમર્પણ કરી સેવા કરે છે તો તેમના હાથનું કેમ ન લેવું? ત્યાં કહે છે કે એમને ભગવત ધર્મ સ્પર્શ કરે જ નહીં, કેમ કે નામ સમર્પણ શ્રી ગુસાઈજીના બાલકથી લે, પાછી જ્ઞાતિ બુદ્ધિ કરે છે, તેથી બધો ધર્મ નાશ થાય છે. એમની શી સેવા અને શું સમર્પણ?
ગુરુમાં જ્ઞાતિ બુદ્ધિ કરે, જૂઠન ચરણામૃત ન લે, ત્યારે હીન ધર્મ કહેવાય. વળી કોઈ એવા હોય કે જૂઠન ચરણામૃત લે, જ્ઞાતિ બુદ્ધિ ન કરે અને વૈષ્ણવની રીતિએ ચાલે, તે પણ જ્યારે વખતે બીજા ભટ્ટના હાથનું લે ત્યારે તેવો જ થાય. તેથી ભક્તિ તો વૈષ્ણવને જ શ્રી ગુસાઈજી આપી છે અને ત્યાં જ છે. એને માટે વિષ્ણુદાસ દ્વારા બધા વૈષ્ણવોને શિક્ષા આપી. વાર્તા 51. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક જીવનદાસ ક્ષત્રિય શ્રીનંદમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ જીવનદાસ લીલામાં શ્રી યમુનાજીના સખી છે. ત્યાં ઈશ્વરી એનું નામ છે. તે શ્રીનંદમાં એક ક્ષત્રિયના ઘરે જન્મ્યા. 18-20 વર્ષના થયા ત્યારે જીવનદાસનો પિતા જીવનદાસને લઈ શ્રીનંદમાંથી દિલ્હી આવ્યો. તે દિલ્હીમાં દલાલી કરવા લાગ્યા. આ જીવનદાસને રાગ રંગનો ઈશ્ક ગણો. તેથી જે કંઈ કમાય તે વેશ્યા ભવૈયાને દઈ નાચ જુએ. પિતા કમાય તેમાં ખાય. એ વાત પિતાએ સાંભળી તે જીવનદાસના ઉપર ઘણું ખીજ્યો અને કહ્યું કે તું આજ પછી નાચ તમાશામાં જઈશ નહીં. ત્યારે જીવનદાસે કહ્યું કે હવે નહીં જાઉં. પછી એનાથી તો રાગ રંગ સાંભળ્યા વિના રહેવાય નહીં. તેથી પિતાથી છાના જતા. તેથી પિતાએ ફરી સાંભળ્યું. તે જીવનદાસ ઉપર બહુ ખીજીને કહ્યું, તું દિલ્હીથી શ્રીનંદ જા, શહેરમાં તારું કામ નહીં. પછી પિતાએ જીવનદાસને 2 રૂપિયા આપ્યા અને કહ્યું, થોડા દિવસ શ્રીનંદમાં આપણા ઘરમાં રહી પછી મારી પાસે આવજે. એટલે જીવનદાસ 2 રૂપિયા લઈ શ્રીનંદ ચાલ્યા. માર્ગમાં રાગ રંગ વિના તો રહેવાય નહીં. વળી શ્રીનંદમાં તો બધા મનુષ્યો ઓળખાણના. તેથી ત્યાં સાંભળ્યું કે જોયું ન જાય અને પિતાએ તો ઘરે મોકલ્યો છે એમ વિચાર કરતા માર્ગમાં ઊભા થઈ રહ્યા. એમ ઊભા ઊભા 2 ઘડી વીતી ગઈ. એટલામાં એક ભવૈયાનો સંઘ આવ્યો. તે આગ્રા જતો હતો. તે સંઘ જોઈને જીવનદાસે પૂછ્યું, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? ક્યાં જશો? ત્યારે એમને કહ્યું, અમે ભવૈયા છીએ, પશ્ચિમથી આવ્યા છીએ, આગ્રા જઈશું. ત્યારે જીવનદાસે વિચાર્યું, આગ્રા મોટું શહેર કહે છે, તે જોવું જોઈએ. ઘરે જઈ શું કરીશું? પછી જીવનદાસ એ ભવૈયાની સાથે આગ્રા આવ્યા. આગ્રામાં કાપડની દલાલી કરે, તેમાં ખાનપાન કરે. જે અધિકમાં કમાય તેમાં રાગ રંગ સાંભળી આવે. એ પ્રકારે વર્ષ 3 રહ્યા. પિતાએ જાણ્યું કે પુત્ર કંઈ માર્ગમાં મરી ગયો કે કોઈ બીજે દેશ નીકળી ગયો. રાગ રંગનો ઈશ્ક ખરાબ હોય છે, તેથી ગયો એમ વિચારી રોઈને બેસી રહ્યો. અહીં આગ્રામાં એક સમયે ઠગ લોકો સારા કપડાં પહેરીને આવ્યા. તેમણે જીવનદાસને કહ્યું કે અમારે સારા સારા કપડાં લેવા છે. તે જીવનદાસ એક કપડાવાળાની દુકાનેથી રૂપિયા 100નો માલ લાવ્યા અને ઠગ લોકોને બતાવ્યો. તે ઠગોએ વાતોમાં સાંજ પાડી. પછી જીવનદાસને કહ્યું કે સવારે જે માલ રાખીશું તેના પૈસા આપીશું, તેથી તમે વહેલી સવારે આવી જજો. જીવનદાસ ઠગોનો ઉપરનો વૈભવ ઘરેના કપડાં જોઈ એવું સમજ્યા કે ભલા માણસો છે. પછી જીવનદાસ તો રાત્રિએ રાગ રંગ સાંભળવા ગયા. અહીં ઠગ બધા કપડાં લઈ ચાલ્યા ગયા. સવાર થઈ જીવનદાસ આવીને જુએ તો કોઈ નહીં. લોકોને પૂછ્યું ત્યારે લોકોએ કહ્યું તે તો ઠગ હતા, 10-5નું સીધું સામગ્રી પણ લઈ ગયા છે. તે જીવનદાસે તે કપડાના વેપારીના પાસે જઈને કહ્યું, તમારો માલ આ પ્રકારે બધો ગયો છે. એટલે તે વેપારીએ જીવનદાસને કેદખાનામાં નાખ્યા. 3 દિવસ વીત્યા, અન્ન જલ વિના. ત્યારે જીવનદાસે વેપારીને કહ્યું, હવે મારા પ્રાણ નિશ્ચય જશે, તેથી એક કામ તમે કરો. મારા પિતા દિલ્હીમાં દલાલી કરે છે, એમને હું લખીશ અને શ્રીનંદમાં મારે ઘર છે ત્યાં લખીશ. તમે મને યમુના સ્નાન કરાવો. કેમ કે અમારા ગામમાં શ્રી વલ્લભાચાર્યજીના સેવક બધા વૈષ્ણવો આપસમાં વાતો કરતા હતા
કે શ્રી યમુનાજીમાં નાહવાથી અને પાન કરવાથી બધું દુઃખ જાય છે, નવીન દેહ થાય છે. વૈષ્ણવો જૂઠું બોલે નહીં. તમે શ્રી યમુનાજીમાં મને નાહવા દો, તમારા રૂપિયાનો ઉપાય કંઈક કરું. ત્યારે તે વેપારીના મનમાં દયા આવી. એણે કહ્યું, અમે તને ઘરમાં જ જમના જલથી નવડાવી દઈએ તો ખાનપાન કરો. ત્યારે જીવનદાસે કહ્યું કે મોટું પુણ્ય તો ધારામાં નાહવાનું છે, તેથી મને શ્રી યમુનાજી નાહવા દો તો સારું, નહીં તો હું જલ પણ નહીં લઉં. મારો કંઠ સુકાય છે. હવે આજકાલમાં મારો પ્રાણ જશે અને હત્યા તમોને લાગશે. ત્યારે તે વેપારીએ 4 મનુષ્યો સાથે મોકલ્યા અને કહ્યું કે એના હાથ બાંધીને જમનાજીમાં નવડાવી લાવો, ક્યાં કે ડૂબી ન મરે તે જોજો, અને તેને મજબૂત પકડી રાખજો. પછી તે 4 મનુષ્યો 2 હાથ બાંધીને જીવનદાસને શ્રી યમુનાજીના તીરે લઈ ગયા અને તેમને નવડાવ્યા. ત્યાં શ્રી આચાર્યજી સંધ્યાવંદન કરતા હતા. વૈષ્ણવો 10-20 ગાતા હતા. તે સમયે શ્રી આચાર્યજીની દ્રષ્ટિ જીવનદાસ ઉપર પડી. ત્યારે શ્રી આચાર્યજી જીવનદાસને જોઈને કહે, આ કોણ છે? આનો હાથ બાંધી 4 મનુષ્યોએ પકડ્યો છે, એને અહીં લાવો. ત્યારે બધા વૈષ્ણવોએ જઈ તે 4 મનુષ્યોને સમજાવ્યા. એટલે જીવનદાસને પકડી મનુષ્યો શ્રી આચાર્યજી પાસે આવ્યા. ત્યારે શ્રી આચાર્યએ કહ્યું, જીવનદાસ, રાગ રંગ બીજો હવે જોઈ સાંભળીશ? ત્યારે જીવનદાસે કહ્યું, મહારાજ, આ રાગ રંગનું ફલ તો ભોગવું છું. પિતાજીનું કહ્યું ન માન્યું, તેથી આ ભોગવવું પડ્યું. ત્યારે શ્રી આચાર્યજી કૃષ્ણદાસને કહે, આ જીવનદાસને 100 રૂપિયા ક્યાંકથી અપાવી અમારા ખાતે લખાવી છોડાવી દો. આ સાંભળતા જ ગામના 10-20 વૈષ્ણવોએ વિનંતી કરી, મહારાજ, એટલા માટે કૃષ્ણદાસને આપ શા માટે મોકલો છો? અમે છોડાવી લાવીશું. ત્યારે શ્રી આચાર્યજી કહે, જલ્દી એને છોડાવી લાવો. એટલે એક વૈષ્ણવે જીવનદાસની સાથે જઈ તે વેપારીને કહ્યું, જીવનદાસને છોડી દો, રૂપિયા 100 અમારી પાસેથી લો. પછી 100 રૂપિયા દઈ જીવનદાસને શ્રી આચાર્યજી પાસે લાવ્યા. ત્યારે જીવનદાસે શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, આ લૌકિક બંદીખાનેથી આપે છોડાવ્યો, તો હવે આ સંસાર રૂપી બંદીખાનામાંથી પણ મને છોડાવો. અને ધન્ય શ્રી યમુનાજી અને ધન્ય આપના વૈષ્ણવો છે. કેમ કે એક દિવસે શ્રીનંદમાં પોતાના ઘરે કાર્ય માટે હું વૈષ્ણવની પાસે ગયો હતો. ત્યારે વૈષ્ણવો આપસમાં કહેતા હતા કે શ્રી યમુનાજીમાં નાહવાથી બધું દુઃખ જાય છે, નૂતન શરીર થાય છે. તે સત્ય કહ્યું. હું હમણાં જ નાહ્યો અને આ લૌકિક દુઃખ ગયું, અને હવે સંસારનું દુઃખ પણ આપની કૃપાથી જશે. આપ સેવક કરશો ત્યારે નૂતન શરીર પણ થઈ જશે. તેથી આપના વૈષ્ણવો ધન્ય છે. એક ક્ષણનો સંગ કર્યો તેના ફલનો પાર નથી. ત્યારે શ્રી આચાર્યજી કહે, શ્રી યમુનાજીમાં નાહી આવ. એટલે જીવનદાસ શ્રી યમુનાજીમાં નાહીને શ્રી આચાર્યજીની પાસે આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ જીવનદાસને નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું. પછી આપ કહે, તું અમારા સાથે ચાલ, અમે શ્રીનંદ તને પહોંચાડીશું. અહીં રહીશ તો પાછો દુસંગ લાગશે, તો ફરી બગડીશ. પછી શ્રી આચાર્યજી વૈષ્ણવના ઘરે પધાર્યા. રસોઈ કરી ભોગ ધરી. પછી ભોજન કરી જૂઠણની પાતર જીવનદાસને ધરી. જીવનદાસે ચોથા દિવસે મહાપ્રસાદ લીધો. તેનો દેહ ઉત્તમ થઈ ગયો. હવે શ્રી આચાર્યજી આગ્રાથી જીવનદાસની સાથે લઈ પધાર્યા. તે થાનેશ્વર આવ્યા. ત્યારે એક વૈષ્ણવને શ્રીનંદ મોકલ્યો અને કહ્યું, જીવનદાસના ઘરે કહેજે કે જીવનદાસ આવ્યો છે. ત્યારે તે વૈષ્ણવે શ્રીનંદ જઈ જીવનદાસના પિતાને કહ્યું, તમારો પુત્ર શ્રી આચાર્યજીની સાથે થાનેશ્વર આવ્યો છે. ત્યારે જીવનદાસનો પિતા પ્રસન્ન થઈને શ્રીનંદથી દોડી આવ્યો અને જીવનદાસને થાનેશ્વરમાં મળ્યો. પછી રોઈને છાતીથી લગાડ્યો અને કહ્યું, પુત્ર, તું ક્યાં ગયો હતો? અમે તો માન્યું હતું કે તું મરી ગયો. ત્યારે જીવનદાસે બધી વાત કહી
કે આ પ્રકારે શ્રી આચાર્યજીએ મને બંદીખાનેથી છોડાવી સાથે લીધો અને કૃપા કરી, પરંતુ હવે તમે ઘરમાં જઈ મારી સ્ત્રી, માતા બધાને અહીં લઈ આવો. તમે બધા શ્રી આચાર્યજીના સેવક થાવ તો હું ઘરમાં આવું, નહીં તો હું ઘરમાં નહીં રહું. ત્યારે પિતાએ કહ્યું, હું બધાને બોલાવી લાવીશ, તું કહીશ એમ કરીશ. પછી જીવનદાસનો પિતા શ્રીનંદમાં જઈ બધાને થાનેશ્વર લઈ આવ્યો અને શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, જીવનદાસના પ્રાણ રાખ્યા એ અમારા ઉપર મોટો ઉપકાર કર્યો. હવે અમે બધા આપની શરણે છીએ, નામ સંભળાવો. ત્યારે શ્રી આચાર્યજીએ નામ સંભળાવ્યું. પછી જીવનદાસે શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, બધાને બ્રહ્મ સંબંધ થાય તો સારું. ત્યારે શ્રી આચાર્યજી કહે, આ બ્રહ્મ સંબંધના અધિકારી નથી, એમનો નામથી જ ઉદ્ધાર થશે. પછી જીવનદાસે કહ્યું, મહારાજ, હવે મને શી આજ્ઞા છે? ત્યારે શ્રી આચાર્યજીએ શ્રી નવનીત પ્રિયજીના પ્રસાદી વસ્ત્ર જીવનદાસની માથે સેવા માટે પધરાવીને કહ્યું, હવે તમે ઘરમાં રહી સેવા કરો. ત્યારે જીવનદાસ માતા, પિતા, સ્ત્રી સહિત શ્રી આચાર્યજીને દંડવત કરી વિદાય થઈ શ્રીનંદમાં આવ્યા. પછી જીવનદાસે માતા પિતાની આગળ કહ્યું કે 100 રૂપિયા આપે મને કેદખાનામાંથી છોડાવ્યો છે, એવા દયાલુ શ્રી આચાર્યજી છે. ત્યારે માતા પિતાએ કહ્યું, ગુરુનું ઋણ માથે ન રાખવું. તેથી બધા ઘરેણા કપડાં વેચ્યા, તેના 110 રૂપિયા આવ્યા. તે પિતાને જીવનદાસે કહ્યું, જીવનદાસ, આ બધા રૂપિયા શ્રી આચાર્યજીને આપી આવ, માથે ગુરુનું ઋણ સારું નહીં. એટલે જીવનદાસે 110 રૂપિયા લઈ શ્રી આચાર્યજીની પાસે જઈને ધર્યા. ત્યારે શ્રી આચાર્યએ કહ્યું કે તમે આટલો સંકોચ શા માટે રાખો છો? તમે તો અમારા છો, અમે પ્રસન્ન છીએ, તેથી તમને કંઈ બાધક ન હતું. ત્યારે જીવનદાસે કહ્યું, મહારાજ, અમે શું લાયક છીએ? આપે જે ઉપકાર કર્યો છે તેના આ બધા રોમ રોમ આપના દેવાદાર છે. આપ જ્યાં વેચશો ત્યાં વેચાઈશું. વિના મોલના ગુલામ છીએ. સંસાર રૂપી નર્ક ભોગવતા હતા, તેમાંથી આપે છોડાવ્યા. આવી વિનંતી, દૈન્યતા સાંભળી બહુ પ્રસન્ન થઈ શ્રી આચાર્યજીએ કહ્યું, જીવનદાસ, હવે તમને સંસારનું સુખ દુઃખ બાધા નહીં કરે. વળી જે તમે મનમાં ધારશો તે બધો મનોરથ તમારો પૂર્ણ થશે. હવે ઘરે જઈ ભગવત સેવા કરો. પછી જીવનદાસ દંડવત કરી ઘરે આવ્યા અને શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમાએ પધાર્યા. જીવનદાસ પ્રીતિથી સેવા કરતા, વૈષ્ણવનો સ્નેહપૂર્વક નિત્ય સત્સંગ કરતા. થોડા વખતમાં શ્રી ઠાકુરજી સાનુભવ જણાવવા લાગ્યા. વાર્તા પ્રસંગ એક સમય શ્રીનંદના વૈષ્ણવ બધા મળીને અડેલ શ્રી આચાર્યજીના દર્શને આવતા હતા. તેમાં જીવનદાસ પણ હતો. એક દિવસ માર્ગમાં મુકામે ઉતરી પોતપોતાનો ચોકો કરી બધા વૈષ્ણવો રસોઈ કરતા હતા. તે સમયે મેં ચડી આવ્યો. ચારે તરફથી ઘટા આવી છાંટા પડવા લાગ્યા. ત્યારે બધા વૈષ્ણવો કહે, મેં આવ્યો, આજ રસોઈ થવી કઠણ છે. ત્યારે જીવનદાસ બધા વૈષ્ણવને કહે, તમે ચિંતા ન કરો. પછી જીવનદાસે મેઘની તરફ જોઈને કહ્યું, તને શ્રી આચાર્યજીની આણ છે, હમણાં ન વર્ષીશ. તેથી મેં રહી ગયો. પછી બધા વૈષ્ણવો રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરી મહાપ્રસાદ લઈ પોતાને ઠેકાણે જઈ સૂતા. ત્યારે જીવનદાસે મેઘને કહ્યું, હવે આણ છૂટી, તારા મનમાં આવે તેટલું વરસજે. એટલે વર્ષો. એટલે બધા વૈષ્ણવો ચકિત થઈ રહ્યા. પછી બધા વૈષ્ણવોએ અડેલમાં આવીને શ્રી આચાર્યજીના દર્શન કરી દંડવત કર્યા. શ્રી આચાર્યજીએ બધાનું સમાધાન કર્યું. પછી એક વૈષ્ણવે શ્રી આચાર્યજીને કહ્યું, મહારાજ, માર્ગમાં એક દિવસ રસોઈ કરતા મેં ચડી આવ્યો.
ત્યારે જીવનદાસે આપણી આણ દીધી, તેથી તત્કાલ મેં રહી ગયો. ત્યારે શ્રી આચાર્યજી જીવનદાસને કહે, તે આણ દીધી હતી અને છતાં મેં વર્ષત તો તું શું કરત? ત્યારે જીવનદાસે કહ્યું, મહારાજ, એવો તે કોણ છે કે આપણી આણ દીધા પછી વર્ષે? ઇન્દ્ર સહિત ધરતી ઉપર નાખી દઉં આપના પ્રતાપથી. ત્યારે શ્રી આચાર્યજી ની કેમ દીધી? ત્યાં કહે છે કે જીવનદાસ પોતાની આણ દેત તો પણ મેં ન વર્ષત, પરંતુ જીવનદાસને પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવું રૂચતું નથી. કારણ કે ઘણું મહાત્મ્ય વધે તો ક્યારેક અહંકાર આવે અને અનિષ્ટ જ થાય. શ્રી આચાર્યજી પણ અપ્રસન્ન થાય કે તુચ્છ કાર્યમાં શ્રી ઠાકોરજીને શ્રમ કરાવ્યો. જીવનદાસ હૃદયમાં પુષ્ટિ માર્ગની રીતિ જાણે છે, તેથી શ્રી આચાર્યજીનું મહાત્મ્ય વૈષ્ણવોને દેખાડ્યું. વાર્તા 52. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ભગવાનદાસ સારસ્વત બ્રાહ્મણ હાજીપુરના તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. એ લીલામાં વિશાખાજીની સખી છે. લીલામાં એમનું નામ સુગંધિની છે. તે હાજીપુરમાં એક સારસ્વત બ્રાહ્મણના ઘરમાં જન્મ્યા. તેઓ પટણામાં એક યજમાનના ઘરે એક વખતે ગયા. ત્યાં કેટલાક દિવસ રહ્યા. તે સમયે ભગવાનદાસ વર્ષ 17ના હતા. તે યજમાની તેમને બહુ ટેલ કરી. પછી જવા લાગ્યા. ત્યારે એ યજમાન પાવલીના પૈસા દેવા લાગ્યો. ત્યારે ભગવાનદાસે ક્રોધ કરીને કહ્યું કે મને ન જોઈએ. તું લખપતિ થઈને મને આટલા દિવસ રાખીને આ દક્ષિણા આપી, મારે કંઈ ન જોઈએ. તે પાવલી છોડીને ઘરે ચાલી આવ્યા. પિતાની આગળ રોદન કર્યું કે અમને ઠાકુરે એવા બ્રાહ્મણ કેમ કર્યા કે 2 પૈસાને માટે રાજસી લોકોની ચાકરી કરવી પડે. આ મોટા પાપનું ફળ છે. ત્યારે પિતાએ કહ્યું, હું પરદેશ જાઉં છું ને પૂર્વથી કમાઈને આવીશ. ત્યારે ભગવાનદાસે કહ્યું, તમે વૃદ્ધ છો, ન જાઓ, હું જઈશ. પછી ભગવાનદાસ પટનાથી આગળ ચાલ્યા. તે વખતે શ્રી આચાર્યજી કાશીથી પુરુષોત્તમ ક્ષેત્ર પધારતા હતા. ત્યાં માર્ગમાં ભગવાનદાસને દર્શન થયા. ત્યારે ભગવાનદાસે કહ્યું, મને સારા પંડિત બ્રાહ્મણનો માર્ગમાં સાથ મળ્યો. રસ્તામાં શ્રી આચાર્યજી શ્રીમુખની વાર્તા વૈષ્ણવને કહેતા, તે તેઓ પાછળ બેસીને સાંભળતા. પછી મુકામ ઉપર ઉતર્યા. ત્યારે શ્રી આચાર્યજીએ ભગવાનદાસને કહ્યું, જ્યાં કૃષ્ણદાસ પાસેથી જોઈએ તેટલું સીધું લે. અને કૃષ્ણદાસને કહ્યું કે આપણું નિત્યનું સીધું લીધા પછી આ બ્રાહ્મણ જે માગે તે આપજો. ત્યારે કૃષ્ણદાસ ભગવાનદાસને સાથે લઈ ગયા. પોતાનું સીધું સામગ્રી લઈને કહ્યું, તમારે જોઈએ તે લો. ત્યારે ભગવાનદાસે કહ્યું, શેર ખાંડ, શેર ઘી અને 200 લોટ આપો. લોભના મારે 2-3 દિવસનું સીધું લઈ આવ્યા. એમાંથી થોડું વાપર્યું અને બીજું પાસે રાખ્યું. એ પ્રકારે દિવસ 3 સુધી માગ્યું અને કૃષ્ણદાસે આપ્યું. પછી ચોથા દિવસે કૃષ્ણદાસને કહે, મને કંઈ કામ ટેલ બતાવો, પાણી લાવું, વાસણ માજું. ત્યારે કૃષ્ણદાસ કહે, તમે શ્રી આચાર્યજીના સેવક નથી, તેથી તમારા હાથનું પાણી કામ ન આવે. વળી પાત્ર પણ અડાડ્યું ન જાય. ત્યારે ભગવાનદાસે શ્રી આચાર્યજીને પૂછ્યું, મહારાજ, આપનું જલ શુદ્ર લાવે છે, વાસણ માજે છે, તો હું તો બ્રાહ્મણ છું, મારાથી કેમ સેવા નથી કરાવતા? ત્યારે શ્રી આચાર્યજી કહે, અમારા મતમાં ભગવાનને જે કોઈ ન જાણે તે શુદ્રથી પણ હલકો જાણવો, અને ભગવાનને જે જાણે તે જ સર્વોપરી બ્રાહ્મણ. આટલો ભેદ છે, તેથી બીજાથી સેવા નથી કરાવતા. ત્યારે ભગવાનદાસે કહ્યું, મહારાજ, એ કેમ જાણીએ જે વૈષ્ણવ ભગવાનને જાણે છે? ત્યારે શ્રી આચાર્યએ કહ્યું, શ્રી ઠાકોરજી કૃપા કરે ત્યારે સમજી શકાય. ત્યારે ભગવાનદાસે કહ્યું, કૃપા કયા પ્રકારે કરે? ત્યારે શ્રી આચાર્યજી કહે, ગુરુ પ્રસન્ન થાય ત્યારે શ્રી ઠાકોરજી પ્રસન્ન થયા છે એમ સમજીએ. એટલે ભગવાનદાસે કહ્યું,
મારે તો કોઈ ગુરુ નથી, આપ જ મને સેવક કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, સેવક થવું બહુ કઠણ છે. તમે બ્રાહ્મણ છો, તેથી પોતાનું મહત્વ માનો, અને સેવક થયે તો દાસ થવું પડે, તેથી સેવક ન થાવ. ત્યારે ભગવાન દાસે કહ્યું, હવે તો હું દાસ થઈશ. સ્વામી પદ ઘણા દિવસ કર્યું, તેમાં દુઃખ જ મળ્યું, તેથી હવે મને સેવક કરો. એટલે શ્રી આચાર્યજીએ તેમને નામ સંભળાવી પછી તેમના પાસે પાણી ભરાવ્યું અને પાત્રો મંગાવ્યા, ચોકો દેવડાવ્યો, પછી જૂઠણની પાત્ર ધરી. તે મહાપ્રસાદ ભગવાન દાસે લીધો, તેથી બુદ્ધિ ફરી. તેમને લાગ્યું કે મેં આપનું સીધું 3 દિવસ લોભ કરીને ખાધું, તે બહુ ખોટું કર્યું. પછી ગાંઠમાં 5 રૂપિયા હતા, તે શ્રી આચાર્યજીને ભેટ ધરી વિનંતી કરી, મહારાજ, મેં આપનું સીધું સામગ્રી લોભ કરીને ખાધું, તે ઠીક ન કર્યું, પરંતુ અમે અજ્ઞાની છીએ, આપના સ્વરૂપને નહીં જાણ્યું, તેથી અપરાધ ક્ષમા કરો. આપ સાક્ષાત ઈશ્વર છો, હવે બ્રહ્મ સંબંધ કરાવો. ત્યારે શ્રી મહાપ્રભુજી આપ કહે, કાલે તમને સમર્પણ કરાવીશું. વરીએ રૂપિયા 5 તું તારી પાસે ખર્ચના રાખ, તારે કામ આવશે. ત્યારે ભગવાન દાસે વિનંતી કરી, મહારાજ, આ આપને ભેટ કરી ચૂક્યો, હવે હું કેમ રાખું? ત્યારે શ્રી આચાર્યજીએ રાખ્યા. પછી ભગવાન દાસે 1 વર્ષ શ્રી આચાર્યજી મહાપ્રભુની સાથે રહી ટહેલ કરી. ઉષ્ણકાલમાં મોટો પંખો બનાવી માર્ગમાં છાયા કરતો, જ્યાં પહોંચતા ત્યાં જમીન સરખી કરી સુંદર બિછાનું બિછાવતા, રસોઈની પરચારગી કરતા. ત્યારે શ્રી આચાર્યજીએ પ્રસન્ન થઈને પોતાની પાદુકાની સેવા દીધી અને કહ્યું, તમે એમની સેવા સુંદર રીતેથી કરજો, હવે તમે ઘરે જાઓ. ત્યારે ભગવાન દાસે કહ્યું, મારા ઘરે પધારો અને મારા કુટુંબને આપ શરણે લો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તારા કુટુંબી દૈવી જીવ નથી, તેથી શરણે નહીં થાય, તેથી તું જ સેવા કરજે. પછી ભગવાન દાસે વિનંતી કરી વિદાય થઈ હાજીપુર પોતાના ગામમાં આવ્યા. ત્યાં અલગ જગ્યા ઘરમાં કરી મન લગાડીને સેવા કરવા લાગ્યા. કેટલાક દિવસમાં શ્રી ઠાકોરજી સાનુભવ જણાવવા લાગ્યા. વાર્તા પ્રસંગ 1. પછી કેટલાક દિવસમાં શ્રી આચાર્યજી મહાપ્રભુ ભગવાન દાસના ઘરે પધાર્યા. પાક સામગ્રી કરી ભોજન કર્યું. ભગવાન દાસને જૂઠણની પાતર ધરી. ભગવાન દાસના મા બાપને અને સ્ત્રીને નામ સંભળાવ્યું. પછી પોતે હડેલ પધાર્યા. તે જે ઠેકાણે શ્રી આચાર્યજી મહાપ્રભુ બિરાજતા હતા, ત્યાં ભગવાન દાસ ચોતરી કરી નિત્ય પોતું કરતા. નિત્ય સવારે નાહીને દંડવત કરતા. તેઓ એમ જાણતા કે સાક્ષાત શ્રી આચાર્યજી અહીં બિરાજે છે. ભગવાન દાસને આપ કાયમ દર્શન દેતા અને વાર્તા કરતા. તે ભગવાન દાસ એવા શ્રી આચાર્યજીના કૃપાપાત્ર હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહીએ. વાર્તા 53. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ભગવાન દાસ સાચોરા બ્રાહ્મણ, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. એ ભગવાન દાસ લીલામાં લલિતાજીની સખી છે. એમનું નામ લીલામાં સુંદરી છે. એ ગુજરાતમાં રાજનગર પાસે એક ગામ છે, ત્યાં સાચોરાના ઘરે જન્મ્યા. એ વર્ષ 8ના થયા ત્યારે રાજનગરના એક પંડિત બ્રાહ્મણ પાસે ભણવા જતા. 10 વર્ષ વિદ્યા ભણ્યા પછી તે પંડિત શ્રી રણછોડજીના દર્શને નીકળ્યો. તેની સાથે ભગવાન દાસ પોતે પણ શ્રી રણછોડજીના દર્શને ગયા. ત્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ પધાર્યા. ત્યારે તે પંડિત શ્રી આચાર્યજી સાથે વાદ કરવા આવ્યો, પણ વાદ કરવામાં પંડિત હાર્યો અને પછી તે પોતાના મુકામે ગયો અને ભગવાન દાસને એ પંડિતે કહ્યું, જે કાશી જઈ ફરી વધારે ભણીને શ્રી આચાર્યજીથી વાત કરીશ, તું મારી સાથે ચાલ. ત્યારે ભગવાન દાસે તે પંડિતને કહ્યું, મારે તો શ્રી રણછોડજીના દર્શન કરવા છે,
હજુ કાલે જ આવ્યો છું, આજે કેમ પાછો ચાલું? 1 મહિનો તો દર્શન કરું. ત્યારે પંડિતે કહ્યું, હું તો જઉં છું, ફરી ક્યારેક મળીશું. એમ કહી પંડિત તો કાશીએ ગયો. પછી ભગવાન દાસે શ્રી આચાર્યજી પાસે આવી દંડવત કરી વિનંતી કરી, મહારાજ, એ પંડિત વાત કરવામાં નિરુત્તર થયો, તેથી લાજ પામીને કાશી ગયો છે. હું એની પાસે ભણ્યો છું, હવે આપ મને ભણાવશો? ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ કહે, તમે ઘણું ભણીને શું કરશો? અરે ભગવાન દાસે કહ્યું, મહારાજ, ઘણું ભણ્યો હોઉં તો ઘણું દ્રવ્ય કમાવું. જ્યાં ત્યાં પંડિતોની સભામાં આદર થાય, જે કોઈ શાસ્ત્રની ચર્ચા કરે તેની સાથે વાત કરું, સંસારમાં પૂજા થાય. ત્યારે શ્રી આચાર્યજી કહે, વિદ્યા ભણીને 2 ફળ થાય છે. વિદ્યા ભણી શાસ્ત્ર વાંચે ત્યારે શાસ્ત્ર છે તે શીતળ જલરૂપ બને, અંદરથી નેત્ર છે તે ખુલે, બધી વસ્તુનું જ્ઞાન થાય. પરંતુ સત્પુરુષને તે જ્ઞાન થાય, શીતળ જલવત શાંત ચિત્ત થઈ જાય, દુઃખને અને સુખને ભગવદ ઈચ્છા માને. જગતમાં જીવ માત્રમાં ભગવદ બુદ્ધિ થાય, દીનતા, સંતોષ, નિર્મલતા, ક્રોધ આદિ રહિત થાય અને ભગવાનનો આશ્રિત થાય, તો તેનું ભણવું સફળ છે. તો આ લોકમાં અને પરલોકમાં પણ સુખ પામે. અને ઓછું પાત્ર વિદ્યા ભણે તો તે વિદ્યા તેને અગ્નિરૂપ થાય. એક તો કામ, ક્રોધ, મદ, માત્સર્યમાં જીવો ફસાણા છે અને વધુ વિદ્યા ભણ્યાનો મત થાય, એટલે પછી કોઈને જગતમાં ગણે નહીં. રાત્રિ દિવસ અહંકાર રૂપી અગ્નિમાં બળ્યા કરે. આ લોકમાં તે જીવ સદા દુઃખી રહે અને પરલોકમાં નર્કને પામે. એથી તમે બહુ શાસ્ત્ર ભણો નહીં, જે ભણ્યા છો તે ઘણું છે, અને દ્રવ્યાદિક છે તે તો ભાગ્યથી મળે છે. મોટા મોટા પંડિત રાજસી મૂર્ખોની ચાકરી કરે છે. તેથી સંતોષ, દયા રાખો, કામ, ક્રોધ, લોભાદિક મોહને છોડી શ્રી ઠાકોરજીનું ભજન કરો. જીવિકા ભગવાને જે વિચારીએ છે તે ભગવદ ઈચ્છાથી ભાગ્ય પ્રમાણે મરી જશે. એ પ્રકારે સિદ્ધાંતરૂપ શ્રી આચાર્યજીના વચન સાંભળીને ભગવાન દાસના હૃદયમાં ભગવત ધર્મનો પ્રવેશ થયો. પછી શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, હવે મારા મનનો સંદેહ બધો દૂર થઈ ગયો છે. સર્વમાં ભગવત ભજન શ્રેષ્ઠ છે, તેથી હવે મને કૃપા કરીને શરણે લો. જે પ્રકારે આપ બતાવો તે પ્રકારે ભગવત ભજન કરું. ત્યારે શ્રી આચાર્યજી કહે, જા નાહી આવ. એટલે ભગવાન દાસ નાહીને શ્રી વલ્લભાચાર્યજીની પાસે આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ નામ સંભળાવીને નિવેદન કરાવ્યું. પછી ભગવાન દાસે કહ્યું, મહારાજ, મારું મન આપની પાસે રહીને આપની સેવા કરવાનું છે. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે, અમારી પાસે તમારાથી રહી નહીં શકાય. જીવથી અનેક અપરાધ થાય છે. ક્યારેક અમારી અપ્રસન્નતા થાય તો તને ભગવત પ્રાપ્તિમાં અંતરાય થાય. અને આ વૈષ્ણવો જે છે તે અમારા સ્વભાવને જાણી ગયા છે, તેથી એ અમારી પાસે રહી શકે છે. માટે તમે ઘરે જાઓ, થોડા દિવસ વૈષ્ણવનો સંગ કરો. પછી ગોવર્ધન પર્વત ઉપર શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ થશે, ત્યારે ત્યાં જઈ શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે સેવા કરજો. તમારો બધો મનોરથ શ્રી ગુસાઈજી પૂર્ણ કરશે. પછી આપે બ્રહ્મ સંબંધનો શ્લોક અને અષ્ટાક્ષર મંત્ર લખી દીધો અને કહ્યું, જે રસોઈ કરી આને ભોગ ધરી નિર્વાહ કરજો. ત્યારે ભગવાન દાસે વિનંતી કરી, મહારાજ, આપ અહીં જ્યાં સુધી બિરાજો ત્યાં સુધી તો આપની સેવા કરું. ત્યારે શ્રી આચાર્યજી કહે, સુખેથી કરો. પછી ભગવાન દાસ જલ લાવતા અને રસોઈની બધી પરચારગી કરતા. શ્રી આચાર્યજી જ્યારે કથા કહેતા ત્યારે પાછળ ઊભા રહીને ચમર કરતા. એટલે શ્રી આચાર્યજીએ બહુ પ્રસન્ન થઈને પોતે ચતુશ્લોકી કરી હતી
તે ભગવાન દાસને ભણાવી અને કહ્યું, પહેલાં તારું મન ભણવામાં હતું, તો હવે તને વેદ, પુરાણ, ભાગવત બધાનો અર્થ સ્ફૂરશે. હું પ્રસન્ન થયો છું. હવે તમે ઘરે જાઓ. ત્યારે ભગવાન દાસ દંડવત કરીને ઘરે ગયા અને શ્રી આચાર્યજી પરિક્રમાએ પધાર્યા. પછી ભગવાન દાસ ઘણા દિવસ સુધી ઘરમાં રહ્યા. કેટલાક દિવસ પછી ભગવાન દાસની સ્ત્રીનો દેહ છૂટ્યો. ત્યારે ભગવાન દાસ મનમાં પ્રસન્ન થયા, કારણ કે હવે ઘરનું બંધન છૂટ્યું. હવે વ્રજમાં જઈશ. પછી થોડા દિવસોમાં વૈષ્ણવના મુખેથી સાંભળ્યું કે શ્રી ગિરિરાજ ઉપર શ્રી ગોવર્ધનધર બિરાજે છે અને શ્રી ગુસાઈજી સેવા શૃંગાર કરે છે. એટલે ભગવાન દાસે ઘરની બધી વસ્તુ વેચીને ઘર એક જ્ઞાતિનો બ્રાહ્મણ હતો તેને આપ્યું. મા બાપ અગર બીજું તો કોઈ હતું નહીં, તેથી ગિરિરાજજી જવા રવાના થયા. તે કેટલાક દિવસમાં ગિરિરાજ ઉપર આવી શ્રી નાથજીના દર્શન કર્યા. પછી શ્રી ગુસાઈજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, આ પ્રકારે મને શ્રી આચાર્યજીએ શરણે લીધો છે અને આજ્ઞા કરી હતી કે શ્રી ગુસાઈજી પાસે જજે. તેથી હું આપના પાસે આવ્યો છું. ઘરનું કંઈ બંધન મને છે નહીં, તેથી મને કૃપા કરીને કંઈક સેવા બતાવો. ત્યારે શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈને કહ્યું, તમે શ્રી નાથજીના ભીતરિયા થાવ, રસોઈ બાલભોગની સેવા કરો. પછી ભગવાન દાસ સેવામાં નાયા. તેઓ સુંદર સામગ્રી કરતા. વાર્તા પ્રસંગ એક દિવસ ભગવાન દાસે સામગ્રી કરી તે દાજી, તેથી બગડેલી સામગ્રી ભોગ ધરી. પછી જ્યારે શ્રી ગુસાઈજી ભોગ સરાવવા પધાર્યા ત્યારે બગડેલી સામગ્રી જોઈ. તેથી ભગવાન દાસ ઉપર બહુ ખીજ્યા અને સેવાથી બહાર કર્યા. ત્યારે ભગવાન દાસ એક ખૂણામાં બેસી રુદન કરવા લાગ્યા કે હવે હું શું કરું. ભાવ પ્રકાશ. શ્રી ગુસાઈજી એથી ખીજ્યા કે સામગ્રી બગડી ગઈ તો બીજી કરવી હતી, પણ બગડેલી વસ્તુ પ્રભુને કેમ ભોગ ધરી? ફરી સામગ્રી કરવાનું આળસ કેમ કર્યું? અમને કહેત તો અમે સામગ્રી કરત અથવા બીજા ભીતરિયા પાસે કરાવી લેત. એમ વિચારીને ભગવાન દાસ ઉપર ખીજ્યા. પછી ભગવાન દાસ ગોવિંદ કુંડ ઉપર અચ્યુતદાસ પાસે આવ્યા. બધા સમાચાર તેમને કહ્યા કે હવે હું શું કરું, મને સેવાથી બહાર કર્યો છે. ત્યારે અચ્યુતદાસે કહ્યું, સામગ્રી સાવધાનીથી કરીએ, હવે તમે ચિંતા ન કરો. શ્રી ગુસાઈજી પરમ દયાલ છે, ફરી તમને સેવા દેશે. તેથી ગોવિંદ કુંડ ઉપર જઈ બેસો. શ્રી ગુસાઈજી ગોવિંદ કુંડ ઉપર મધ્યાહ્નની સંધ્યા કરવા પધારતા. ફરી અચ્યુતદાસ વૃદ્ધ હતા અને માનસી સેવામાં મગ્ન રહેતા હતા. તેથી તેમને નિત્ય દર્શન દેવાને આપ પધારતા. તે પ્રમાણે ગોવિંદ કુંડ ઉપર સંધ્યા કરી અચ્યુતદાસની પાસે શ્રી ગુસાઈજી પધાર્યા. ત્યારે જોયું તો અચ્યુતદાસના નેત્રમાંથી જલ બહુ જ વહે છે. તે જોઈને શ્રી ગુસાઈજી અચ્યુતદાસને કહે, તમને એવું મોટું શું દુઃખ છે? ત્યારે અચ્યુતદાસે શ્રી ગુસાઈજીને કહ્યું, મહારાજ, શ્રી આચાર્યજીએ જીવોને તમને સોંપ્યા છે, તેથી આપને ઘણા જીવો અંગીકાર કરવાના છે. આપ હમણાંથી જીવનો દોષ જોવા લાગ્યા તો જીવનો ઉદ્ધાર હવે કેમ થશે? વળી જ્યારે શ્રી ગોવર્ધનનાથજીએ બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી ત્યારે કહ્યું છે કે જેને તમે બ્રહ્મ સંબંધ કરાવશો તેના સકલ દોષ દૂર થશે, અને આપ દોષ જોવા લાગ્યા તેનું મને મોટું દુઃખ છે. હવે જીવનો કયા પ્રકારથી ઉદ્ધાર થશે? ત્યારે શ્રી ગુસાઈજી અચ્યુતદાસને કહે, તમે ચિંતા ન કરો, મેં ભગવાન દાસને શિખામણ દીધી છે. વળી આ વાત તમારા દ્વારા શ્રી આચાર્યજીએ મને કહી છે, તેથી આજ પછી કોઈ વૈષ્ણવ ઉપર નહીં ખીજું. ત્યારે અચ્યુતદાસ પ્રસન્ન થયા. પછી શ્રી ગુસાઈજી ગોવિંદ કુંડથી ભગવાન દાસનો હાથ પકડીને શ્રી નાથજીના મંદિરમાં લઈ ગયા અને કહ્યું, સેવા સામગ્રી સાવધાનીથી કરજો. ત્યારે ભગવાન દાસે પ્રસન્ન થઈને આ કીર્તન ગાયું. શ્રી વિઠ્ઠલેશ ચરણ કમલ
પાવન ત્રિલોકકરણ, દરસ પરસ સુંદર વર, વાર વાર વંદે. સમરથ ગિરિરાજધરણ, લીલા નિજ પ્રગટ કરણ, સંતન હિત માનુષ તનુ, વૃંદાવન ચંદે. ચરણોદક લેત પ્રેત તત્ક્ષણ તે મુક્ત ભય, કરુણામય નાથ સદા આનંદ નિધિ કંદે. વારને ભગવાન દાસ વિહરત સદા રસિક રાય, જય જય જશ બોલી બોલી ગાવત શ્રુતિ છંદે. એ કીર્તન સાંભળીને શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા. પછી ભગવાન દાસ સેવામાં મન લગાડીને ભય સંયુક્ત સેવા કરવા લાગ્યા. કેટલાક દિવસમાં શ્રીનાથજી તેમને સાનુભવ જણાવવા લાગ્યા. તે ભગવાન દાસ શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદી હતા. તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ. વાર્તા હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક અચ્યુતદાસ સનોડિયા બ્રાહ્મણ, મથુરાના વાસી, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ અચ્યુતદાસ લીલામાં લલિતાજીની સખી છે. મથુરા એમનું નામ છે. એ એવું વચન બોલે છે, માનું અમૃત શ્રવ્યું, બધાને પ્રિય છે. તે અચ્યુતદાસ મથુરામાં એક શનાઢ્ય બ્રાહ્મણના ઘરે જન્મ્યા. તે વર્ષ 9ના થયા ત્યારે માતા પિતાની સાથે દિવાળીએ ગોવર્ધનની પરિક્રમા કરવા આવ્યા. તે અચ્યુતદાસનું મન ગોવર્ધનની શોભા જોઈ ત્યાં લાગી ગયું. ત્યારે મા બાપને કહે, હું તો ગોવર્ધનમાં રહીશ. ત્યારે પિતાએ કહ્યું, કેમ બેટા, વૈરાગી થવાનું મન છે? ત્યારે અચ્યુતદાસે કહ્યું, હું તો વૈરાગી છું, મારું લગ્ન તો થયું જ નથી. આપણા સગા સંબંધી અન્યુરમાં છે, ત્યાં થોડાક દિવસ રહીશ. ગોવર્ધનની 10-20 પરિક્રમા કરી મન થશે ત્યારે આવીશ. ત્યારે મા બાપ અચ્યુતદાસને સંબંધીને સોંપીને મથુરામાં આવ્યા. વાર્તા પ્રસંગ 2. એ અચ્યુતદાસ અન્યોરમાં રહેતા. ક્યારેક પરસોલી, ક્યારેક શ્રીકુંડ, ક્યારેક શ્રી ગોવર્ધન, એ પ્રકારે રહેતા. પછી શ્રી આચાર્યજી જ્યારે ગોવર્ધનની તળેટીમાં પધાર્યા ત્યારે અન્યોરમાં સદુ પાંડેને તેના ઘર સહિત સેવક કર્યા અને શ્રી નાથજીને પર્વતના અંદરથી બહાર પધરાવ્યા. ત્યારે અચ્યુતદાસને દૈવી જીવ જાણી નામ નિવેદન કરાવી કહ્યું, તમે શ્રી નાથજીની સેવા કરો. ત્યારે અચ્યુતદાસે શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, મારા ઉપર એવી કૃપા કરો કે એકાંતમાં રહું અને માનસી સેવામાં મન લાગે. ત્યારે શ્રી આચાર્યજીએ પોતાનું ચરણામૃત આપ્યું. તેનું અચ્યુતદાસે પાન કરી હાથ અને નેત્રોથી લગાડી, મસ્તક ઉપર લગાડી, હૃદયથી લગાડ્યું. એટલે અચ્યુતદાસના નેત્ર અલૌકિક થઈ ગયા. લીલાના દર્શન કરવા લાગ્યા. ભાવ પ્રકાશ. જેમ મર્યાદા માર્ગમાં મહાદેવજી ગંગાજીને મસ્તક ઉપર ધરી ભક્તરાજ થયા, તેમ અચ્યુતદાસ શ્રી આચાર્યજીનું ચરણોદક માથે ધરીને તેની છાયામાં સદા રહ્યા. હૃદય લગાડ્યું એટલે બધી લીલા માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થયો. પછી શ્રી આચાર્યજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ કરીને ભણાવ્યો. તેથી માનસી સેવામાં મગ્ન થઈ ગયા. તેઓ ગોવિંદકુંડની પાસે ગુફામાં રહેતા. નેત્ર પ્રેમ રસથી ભર્યા રહેતા. શ્રી ગુસાઈજી નિત્ય તેમને દર્શન દેવા પધારતા. ઉપરનો આ ભાવ મર્યાદા રાખવા માટે કહ્યો, પરંતુ શ્રી ગુસાઈજી તો તેમના દર્શન કરવા પધારતા. કારણ કે શ્રી ગુસાઈજીને શ્રી આચાર્યજીનો અનુભવ તેમનામાં થતો. અચ્યુતદાસના નેત્રમાં શ્રી મહાપ્રભુજી ઝલકતા. તેથી શ્રી ગુસાઈજી માર્ગની રીતિ ભાંતિ, શ્રી નાથજીની લીલાનો ભાવ વગેરે તેમને પૂછીને બહુ પ્રસન્ન થતા. તે અચ્યુતદાસ પરમાર્થી પણ એવા કે ભગવાન દાસને શ્રી ગુસાઈજીએ સેવામાંથી કાઢેલા તે ફરી વિનંતી કરી ભગવાન દાસનો સેવામાં અંગીકાર કરાવ્યો. જે સામગ્રી
શ્રી ગુસાઈજી શ્રી નાથજીને ધરતા તેનો અચ્યુતદાસ ગોવિંદ કુંડ ઉપર બેસીને બધો જ અનુભવ કરતા અને શ્રી ગુસાઈજીને બધું કહેતા. આજ આ સામગ્રી સુંદર થઈ, આ પ્રકારે શ્રીજીએ સામગ્રી અંગીકાર કરી વગેરે કહેતા. તેથી શ્રી ગુસાઈજી અચ્યુતદાસ પાસે રાજભોગ ધરી નિત્ય પધારતા. તે અચ્યુતદાસની વાર્તાનો બહુ પ્રકાશ નથી કર્યો, કેમ કે એમને વિપ્રયોગ છે. રસ સંબંધી વાર્તા લોકમાં પ્રકાશ કરવી નહીં, તેથી એનું વર્ણન કર્યું નથી. તે અચ્યુતદાસ એવા ભગવદી હતા, એમની વાર્તા ક્યાં સુધી કહીએ. વાર્તા 54 પૂરી.